પહેલા ઇમામ તરીકે રસૂલિલ્લાહે જહુરાત કરી અને મૌલા મુર્તઝાલીની બધાએ બૈયત કરી. લગભગ 500,000 લોકોએ બૈયત કરી. ગદીર ખુમમાં, મદીના, મક્કામાં અને બહાર બધી જગ્યાએ. પણ રસૂલિલ્લાહ થોડા દિવસ ગદીર ખુમની વાક્યા પછી થોડા દિવસ દુનિયામાંથી રહેલત કરી ગયા. તો લગભગ લોકોએ મૌલા મુર્તઝાલીની બૈયત તોડી નાખી. જે લોકો બૈયત ચાલુ રાખી એ લોકો શિયા કહેવરાણા કે મૌલા અમે તમને ઇમામ તરીકે કબૂલ કરીએ છીએ. પણ એના આગળ બી હજરત ઇમામ જાફર સાદિકના 2 ફરજંદ હતા. હજરત ઇમામ ઇસ્માઇલ, એમને આપણે ઇમામ તરીકે માન્યા, આપણે ઇસ્માઇલી કહેવરાણા. અને હજરત ઇમામ જાફર સાદિકના બીજા ફરજંદ મુસા કાઝિમને જે લોકો માન્યા એ ઇસ્નાસરી કહેવરાણા. અને ઇસ્માઇલીના અંદર બી હજરત ઇમામ મુસ્તનસિર બિલ્લાના ફાતિમી ખિલાફત કેરોના અંદર 2 ફરજંદો હતા. હજરત ઇમામ નિઝાર, તો હજરત ઇમામ નિઝારને માન્યા નિઝારી કહેવરાણા. અને હજરત મુસ્તે અલી જે બીજા ફરજંદ હતા એમને માન્યા એ બોરી, જે દાઉદી વોરા કહેવાય છે, વોરા લોકો એ કહેવરાણા. તો આપણો તરીકો છે શિયા ઇમામી ઇસ્માઇલી, એટલે કે આપણે ઇમામી ઇસ્માઇલી છે. આપણા ઇમામ હાજર અને કાયમ મૌજૂદ છે, એ આપણો તરીકો છે. તો શિયા ઇમામી ઇસ્માઇલી તરીકો એટલે કે આપણો તરીકો. તો ઇમામતની ગાદી તા કયામત સુધી અત્યારે બી ચાલુ છે, તા કયામતના દિવસ સુધી ચાલુ રહેશે. એ આપણો તરીકો છે, આપણો અકીદો છે. તો આપણે શિયા ઇમામી ઇસ્માઇલી તરીકો, મૌલાએ ફરમાયું તોહીદ એટલે કે અલ્લાહની એકતા, વનનેસ ઓફ અલ્લાહ. અલ્લાહની એકતાના ઇસ્લામના મૂળભૂત સિદ્ધાંત પર સ્થાપિત થયો છે. તો દરેક ઇસ્લામ, પછી એ શિયા હોય કે સુન્ની હોય, બધા એ કબૂલ કરે છે કે અલ્લાહ એક છે. એને અલ્લાહની એકતા કહેવાય છે, તોહીદ. તો પહેલું મૌલાએ આ ફરમાવ્યું કે ઇસ્લામનો જે મૂળભૂત સિદ્ધાંત છે એ આપણે બી માનીએ છીએ કે અલ્લાહ એક છે. સેકન્ડ મૌલાએ ફરમાયું તે પૈગંબર હઝરત મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ દ્વારા માનવ જાતને પહોંચાડવામાં આવેલા અલ્લાહના અંતિમ સંદેશ ઉપર. તો રસૂલિલ્લાહ એ 1,24,000 પૈગંબરના અંદર છેલ્લા પૈગંબર હતા. એમના પછી કોઈ પૈગંબર દુનિયાના અંદર જાહેરમાં નથી થવાના. તો એમનો રસૂલિલ્લાહનું જે આખું કુરાન નાઝિલ થયું એને પણ ફાઇનલ મેસેજ કહેવાય છે. પણ રસૂલિલ્લાહે એઝ એ શિયા ટ્રેડિશન, શિયા લોકો એમ માને છે કે ગદીરે ખુમના અંદર સૂરે માયદા, જે કુરાનના અંદર 5મી સૂરા છે, અને એની જે 3જી આયાત છે, એ શિયા લોકોના અને આપણા માનવા પ્રમાણે એ રસૂલિલ્લાહ તરફથી ખુદા ઉપર ઉતારવામાં આવેલી છેલ્લી આયાત હતી. એ છેલ્લો સંદેશો હતો. તો છેલ્લો સંદેશો શું હતો? એઝ એ આપણી શિયા ઇમામી ઇસ્માઇલી આપણી ટ્રેડિશન પ્રમાણે કે મૌલા મુર્તઝા અલીની ઝહુરાત. અને લગભગ શિયાઓ લોકો એ માને છે કે આ છેલ્લી આયાત હતી, જે ગદીરે ખુમના અંદર જે સૂરે માયદા, જે 5મી સૂરા છે, એની 3જી આયાત કે અલ યૌમ અકમલતુ લકુમ દિનકુમ, એ જે કુરાનની આયાત છે એને આપણે છેલ્લો સંદેશો કહીએ છીએ. અને તો પહેલી બાબત મૌલાએ બતાવી અલ્લાહની એકતા, વનનેસ ઓફ અલ્લાહ, કે અલ્લાહ એક છે. બીજું, પૈગંબર જે ખુદાના છેલ્લા પૈગંબર છે રસૂલિલ્લાહ, અને એમનો સંદેશો એ જે આખરી સંદેશો છે માનવ જાત માટે, હ્યુમન કાઇન્ડ માટે. તો તો માનવ જાત શબ્દ શા માટે વાપર્યો છે? તો રસૂલિલ્લાહ ફક્ત મુસલમાનો માટે નહોતા આવ્યા. રહેમતુલ આલમીન, એક આલમ દુનિયા એટલે આલમ, આલમીન એટલે એક કરતા વધારે દુનિયા. તો આગળ જે ખુદાના સાચા પૈગંબરો હતા, હજરત મુસા એમને માનવાવાળા યહૂદીઓ હતા, અને હજરત ઈસાને માનવાવાળા ક્રિશ્ચન હતા. એ રસૂલિલ્લાહ પહેલા પૈગંબરો થઈ ગયા. અને કાફરો બી હતા અને મૂર્તિ પૂજાવાળા બી હતા. એ દરેકના માનવ જાત, હ્યુમન કાઇન્ડ, એ દરેકના માટે રસૂલિલ્લાહ છેલ્લો સંદેશો લઈને આવ્યા હતા. તો એ મૌલા ઇસ્લામ લઈને આવ્યા, અને એના અંદર મૌલા મુર્તઝાલીની ઝહુરાત, જે ખુદાનું નૂર, ઇમામનો રૂહ છે, એની ઝહુરાત, એ સંદેશો, એ સેકન્ડ ચીજ મૌલાએ ફરમાવી. ત્રીજી મૌલાએ ફરમાવ્યું અને ઇમામતની સાતત્યતા, કન્ટિન્યુઅમ. તો આપણી અકીદો શિયા ઇમામી ઇસ્માઇલી નિઝારી, આપણે મુસ્લિમ છીએ, તો આપણો અકીદો છે કે દરેક ઇમામ મૌલા મુર્તઝાલી છે.
અને હાજર જોમાના ધણી 50મા ઇમામ આપણી પાસે હાજર મોજૂદ છે અને આ ઇમામતની પેઢી તા કયામત સુધી હંમેશા ચાલુ રહેશે. એના પર આપણું આ મૂળભૂત સિદ્ધાંત છે અને એના પર આપણો આ ઇસ્માઇલી મઝહબ સ્થાપિત થયેલો છે. તો 3 બાબતો બતાવી. એક તો કહે કે અલ્લાહ એક છે અને રસૂલુલ્લાહ છેલ્લા પૈગંબર છે અને એમનો છેલ્લો સંદેશો. વધારે ડીપમાં જઈએ તો મૌલા મુર્તઝાલીની જહુરાત અને ફક્ત મૌલા મુર્તઝાલી, ઘણા શિયા લોકો ફક્ત મૌલા મુર્તઝાલીને જ અલી માને છે, પણ આપણે દરેક ઇમામ મૌલા મુર્તઝાલીને માનીએ છીએ. અને પછી આપણા બીજા શિયા ભાઈઓ એ લોકો ઇમામ ગેપ થઈ એમ માનીએ છીએ, પણ આપણે હાજર ઇમામમાં માનીએ છીએ. તો મૌલાએ કેટલું બ્યુટીફુલી પદ્ધતિસર 3 ચીજો બતાવી. એક તો અલ્લાહ, પૈગંબર અને ઇમામ, અને એ બી હાજર ઇમામ, અને તા કયામત સુધી ચાલુ રહેશે. એના પર આપણો શિયા ઇમામી ઇસ્માઇલી તરીકો આના પર સ્થાપિત થયેલો છે, રચાયેલો છે. સાતત્યતા, કન્ટિન્યુ આ ઇમામતની પેઢી તા કયામત સુધી ચાલુ રહેશે. બરાબર. તો કલામે મુબીન ભાગ પહેલો, તો એના અંદર આપણે ફરમાન મુબારક આગળ બી ઘણી વખત વાંચેલું છે, એની સમજ લીધી છે. તો 13મું ફરમાન મુબારક છે. તો એના અંદર મૌલા મુર્તઝાલીએ પોતાના 48મા જોમામાં ખુદાવિન અલી સહી અલ્લાહ ધણી સલામત દાતાર સરકાર આકા સુલતાન મોહમ્મદ શાહે ફરમાવ્યું કે પૈગંબરે ફરમાવ્યું ગદીરે ખુમા કે એ બે બંને ચીજો કઈ છે? એક તો અમારી આલ જાનશીન છે અને બીજી ચીજ કુરાન છે. આ બંને ચીજો કયામત સુધી હંમેશા ચાલુ રહેશે અને હોજે કૌસર સુધી સાથે રહેશે. તો આપણે દરેક ઇમામને મૌલા મુર્તઝાલી માનીએ છીએ અને એ ઇમામતનું સિલસિલો તા કયામત સુધી ચાલુ રહેશે. એ આપણો અકીદો છે. અને જે શિયા અકીદો છે એ પ્રમાણે આપણે બી શિયા છે, ને આપણો બી અકીદો એ છે કે સૂરે માયદા, જે કુરાનના અંદર 5મી સૂરા કહેવાય છે, તો એના અંદર જે સૂરે માયદા 3જી આયાત છે, તો એ આપણા શિયા અકીદા પ્રમાણે મૌલા રસૂલુલ્લાહે ગદીરે ખુમના અંદર મૌલા મુર્તઝાલીની ઇમામ તરીકે જહુરાત કરી. તો એ અંતિમ સંદેશો છે. તો શું છે? આજ દિવસે મેં તમારે માટે તમારા ધર્મને સંપૂર્ણ કર્યો છે. તો જ્યારે રસૂલુલ્લાહે મૌલા મુર્તઝાલીની જહુરાત કરી, ત્યારે તે હાજર રહેલા ગદીરે ખુમના અંદર જે મુસલમાનો હતા, રસૂલુલ્લાહે એમને ફરમાવ્યું કે આજ દિવસે મેં તમારા માટે તમારા ધર્મને સંપૂર્ણ કર્યો છે. તમારો જે ધર્મ છે ઇસ્લામ, એને મેં કમ્પ્લીટ કર્યો છે અને તમારી ઉપર મેં મારી મહેરબાની પૂરી કરી છે. ખુદા તરફથી સંદેશો આપ્યો અને તમારા માટે મેં ઇસ્લામ ધર્મ પસંદ કર્યો છે. તો આના અંદર બે ચીજો બતાવી. એક તો કે તમારો ધર્મ ઇસ્લામ છે એ મેં પરિપૂર્ણ કર્યો છે, કમ્પ્લીટ કર્યો છે. તો કમ્પ્લીટ થઈ ગયો, તો પછી નવી ચીજ શું આવી? અને તમારી ઉપર મેં મારી મહેરબાની પૂરી કરી છે અને તમારા માટે મેં ઇસ્લામ ધર્મ પસંદ કર્યો છે. તો જે કમ્પ્લીટ થઈ ગયું એ હજ, રોજા, નમાઝ, ઝકાત હતી. અને જે નવી ચીજ આવી, જે ઇસ્લામ પસંદ કર્યો છે, એ ઇસ્લામ મૌલા મુર્તઝાલી સહી ખુદાવિન આલમીન છે કે તમારા માટે ઇમામ, જે ખુદાનો નૂર, ઇમામનો રૂહ છે, એ તમારા માટે મેં પસંદ કર્યો છે. એની જાહેરાત કરું છું. તો આ આપણો અકીદો છે, જેને ધણી સલામત દાતાર 50મા જોમાના અંદર મૌલા મુર્તઝાલીએ ફરમાવ્યું આપણને કે ઇમામની સાતત્યતા, કન્ટિન્યુઅમ ઓફ ઇમામત, અને જે રસૂલુલ્લાહનો જે ખુદાનો જે છેલ્લો સંદેશો છે એ આ છે. બરાબર. તો અહીંયા સુધી આપણે આ ફરમાન મુબારકની સમજ સ્ટોપ કરી રહ્યા છે. ઇન્શાઅલ્લાહ પછી નેક્સ્ટ 11:40 અંદર આપણે કન્ટિન્યુ કરીશું. તો હવે આપણે ક્વેશ્ચન આન્સર ઓપન સેશન રાખીએ છીએ. લગભગ 25 મિનિટ છે આપણી પાસે. તો જે કોઈ પણ આજની વાઇઝ માટે અથવા અત્યાર સુધીની વાઇઝો માટે ને આપણા મજહબ માટે કોઈને કાંઈ સવાલ હોય તો તમે જરૂર પૂછી શકો છો. હું મૌલાની મહેરબાનીથી કોશિશ કરીશ તમારા જવાબ આપવાની. આજની વાઇઝ માટે યાલી પૂછો તો મદદ. હા, મૌલાની મદદ. હા, બોલો ભાઈ. હા, એક બેનનો સવાલ છે. એને બોલ
ભૂલાઈ ગયો છે. મતલબ એને યાદ યાદ છે કે નથી, કન્ફ્યુઝન છે. બરાબર. હમ. તો એને શું કરવું જોઈએ? આપણે રાજેશભાઈ યાલી મત હા, બરાબર. હા, મોલાલી મદદ. શુકર બોલા. તો જુઓ, બોલ ભૂલાઈ ગયો છે, બરાબર. તો પહેલા તો હા, એ ચીજ થઈ ગઈ, પણ હું એક યાદી આપું છું. તમારી પાસે ટાઈમ છે અત્યારે, રાઈટ? હા, હા. ઓકે. તો જુઓ, મૌલા આફ્રિકામાં એક જગ્યાએ નાના ગામના અંદર પધાર્યા. આપણે મૌલાના શાહ કરીમની વાત છે, મેં આગળ કરેલી છે લગભગ. તો બહુ નાની જમાત હા, હતી, તો લગભગ એના અંદર બધા બેતુલ ખ્યાલના મેમ્બર હતા. તો મૌલાએ ફરમાયું કે તમારામાંથી કેટલા લોકો છે કે જે બોલ ભૂલી ગયા છે? તો કોઈએ હાથ ઊંચો ના કર્યો. તો મૌલાએ હસીને કીધું કે મને ખબર છે, હું જાણું છું, અને હું ઈચ્છું છું કે તમારામાંથી કેટલા જણા છે જેઓ બોલ ભૂલી ગયા છે. તો અ, 2 કે 3 જણાએ હાથ ઊંચો કર્યો. તો મૌલા બહુ દિલગીર થયા, અને મૌલાએ ફરમાયું કે હું જાણું છું તમારામાંથી કેટલા લોકો બોલ ભૂલી ગયા છે, અને હું મૌલા દિલગીર તો થયા હતા, નારાજ થયા હતા, પણ મૌલાએ કીધું કે હું તમને પ્રોમિસ કરું છું કે હું ગુસ્સે નહીં થાઉં. તો તમે બતાવો. તો એ જમાતમાંથી બધાએ હાથ ઊંચા કર્યા, ખાલી એક જ જણાએ હાથ ઊંચો ના કર્યો. બીજા બધા બેતુલ ખ્યાલનો બોલ ભૂલી ગયા હતા. તો મૌલા એટલા નારાજ થયા. તો તો આપણે વિચારવું જોઈએ કે આપણે એક જગ્યાએ મૌલાએ ફરમાવ્યું કે તમે તમારા બાપનું નામ ભૂલી જાઓ છો. તો ભૂલી જવાનું કારણ એ છે કે આપણે પ્રેક્ટિસ નથી કરતા. બિલકુલ જે લોકો પ્રેક્ટિસ નથી કરતા એ લોકો બોલ ભૂલી જાય છે. તો ના થવું જોઈએ, બરાબર. અને બેતુલ ખ્યાલનો બોલ લઈને આપણે ઈબાદત નથી કરતા. તો મૌલા એક જગ્યાએ ફરમાવ્યું છે કે સિમર તો સારો હતો કે અમારા જિસ્મને શહીદ કર્યું હતું, પણ તમે તો અમારા નૂરને શહીદ કરો છો. બીજી બાજુ મૌલાએ ફરમાવ્યું કે તમે અમારી ઇમામતને ટૂંકાવી રહ્યા છો. તો ના ભૂલવું જોઈએ. હવે ભૂલી ગયા છો, રાઈટ? તો શાંતિથી બેસી જાઓ, અને રોજ મેં એક ભાઈ સાથે આ કરેલું છે, અને એક બીજા બેન બી, તો એમને એનાથી ફાયદો થયો છે. તો એક તો આપણે આ ભૂલ કરી છે, ગુનાનું કામ કર્યું છે, તો રોજ એક નિયત કરીને અસ્તગફિરુલ્લાહ રબી વ તુબ ઇલૈહની તસ્બીહ કાઢો. એ ધ્યાનમાં રાખીને કે મૌલા મને માફ કરી દે, હું તારું પાક નામ તે આપ્યું તું, હું ભૂલી ગયો છું, તો મને યાદ કરાવ. તો જે બી તમારી નિયત 11 દાણા, 33 દાણા, 101 દાણાની અસ્તગફિરુલ્લાહની તસ્બીહ કાઢો. સિદ્ધો કરીને મૌલા પાસે દુઆ માગો. મૌલા રહીમુર રાહીમીન છે, તો ઇન્શાલ્લાહ એ યાદ કરાવી આપશે. પણ જ્યાર સુધી આપણને 100% શ્યોર ના હોઈએ કે મારો બોલ કયો હતો. તો એક ભાઈ મારી સાથે વાતચીત થઈ હતી, તો મેં એમને પૂછ્યું, મેં કીધું તમે બોલ ભૂલી ગયા છો, રાઈટ? તમે તો કે ભૂલી ગયો છું, અને હું શ્યોર નથી. તો તમે જ્યારે શ્યોર નથી, તો હોઈ શકે છે કે ખુદાના એક કરતા વધારે નામ પર તમારું ધ્યાન જતું હશે કે હા એવું છે. તો તમારું 2 કે 3 નામ પર ધ્યાન જતું હોય, તમે કન્ફ્યુઝ છો, તો સૌથી વધારે કયા નામ પર, મૌલાના નામ પર ધ્યાન જાય છે, એનો એટ પ્રેઝન્ટ તમે બોલ તરીકે કબૂલ કરી અને એની પ્રેક્ટિસ કરો. દાખલા તરીકે આપણો બોલ હતો યા અલી. ઓકે. હવે આપણે ભૂલી ગયા છે, અને આપણે એમ થાય છે કે શાયદ મારો બોલ યા અલી છે, યા અલ્લાહ છે, યા યા ખાલિક છે. તો એ ત્રણના અંદર આપણને લાગે છે કે શાયદ મારો બોલ યા અલી છે, એના પર મને વધારે લાગે છે. તો એની પ્રેક્ટિસ કરો અત્યારે, એ બોલની. અને અસ્તગફિરુલ્લાહની તસ્બીહ કાઢો, અને મૌલા પાસે દુઆ માગો. એ જ આપણે કરી શકીએ છીએ. આપણે જ્યારે બોલ લેવા ગયા અને આપણી સાથે બીજા બોલ લેવા વાળા હતા, એને આપણે પૂછી શકતા નથી કે ભાઈ હું મારો બોલ ભૂલી ગયો છું, તું યાદ કરાવો, રાઈટ? તો એ આપણે નથી કરી શકતા. તો એ કરી શકીએ છીએ. બીજું કે મને એક જણાએ કીધું કે હું મારો બોલ ભૂલી ગયો છું, તો મેં એમને એક આ ચીજ બતાવી, અને મારી બેતુલ ખ્યાલની 2 વાયજો મોકલી. હું તમે આ 2 વાયજ સાંભળો, તો ઇન્શાલ્લાહ તમારું દિલ નરમ અને પાક અને સાફ થશે, અને ઇન્શાલ્લાહ કદાચ તમને બોલ યાદ આવી જાય. હું બી દિલથી દુઆ માંગુ છું તમારા માટે. તો એક જ દિવસના અંદર મને એમનો મેસેજ આવ્યો કે મને મારો બોલ યાદ આવી ગયો. તો અલ્હમ્દુલિલ્લાહ, મૌલાની મહેરબાની છે, અને મૌલા રહીમુર રાહીમીન છે. તો મૌલા પોતાના થયેલા ગુનાહ તો રહીમુર રાહીમીન છે, ખુદાએ પોતાના પર જ રહેમત નાઝિલ કરીને રાખી છે. તો આ 2 ચીજો આપણે કરી શકીએ છીએ. તો હું તમને બેતુલ ખ્યાલની 2 વાયજો મોકલી આપીશ મારી. તો એ એમને ફોરવર્ડ કરજો. એમને કહો તમે શાંતિથી સાંભળો, હા, એ નિયતથી કે મને મારો બોલ યાદ આવી જાય. અને બીજું, આપણે નાફરમાની ગુનાહ કર્યા છે, તો અસ્તગફિરુલ્લાહ રબ્બી વ તુબ ઇલૈની
સ્પેશિયલ આ ચીજ માટે તસ્બી કાઢો કે મૌલા હું બેતુલ ખ્યાલનો બોલ ભૂલી ગયો છું, તું મહેરબાની કરીને મને યાદ અપાવો. અને એટ પ્રેઝન્ટ આપણને જે વધારે લાગતો હોય કે મારો બોલ આ હોવો જોઈએ, એના પર કોન્સન્ટ્રેટ કરીને એનું જિકર ચાલુ રાખો. સહી છે ભાઈ? હા, આ બે જ વસ્તુ મિસ્ટરી સાહેબ મેં એને આ સેમ બે વસ્તુ કીધી અને ગઈકાલથી જ એની તો મેં તોબાની તસ્બીહનું કીધું. તમે અસ્તગર ફિરલ્લાહને કહો છો એટલે મેં એને તોબાની તસ્બીહ કાઢવાનું કીધું તો એ હમ ઓલરેડી ચાલુ કરી દીધી. પણ એને જરાક એવી શંકા છે કે કોઈ એને કીધું હતું કે ભાઈ કોઈ મિશનરીને તમે બોલ શેર કરી શકો એવી એને એક વાત મળી છે, તો એને કન્ફર્મ કરવું છે કે એવું એવું થઈ શકે કોઈ મિશનરીને કહી શકે બોલ? ના, મિશનરીને ક્યારે, જ્યારે મૌલાએ બેતુલ ખ્યાલનો બોલ આપ્યો ને, ત્યારે મૌલાએ ફરમાવ્યું હતું કે તમે જ્યાર સુધી આ બેતુલ ખ્યાલનો બોલ આ પેન્ડોલના અંદર છો, ત્યાર સુધી મારા મિશનરી અહીંયા છે. અગર તમને બોલ બરાબર ના સંભળાયો હોય, તમે બોલને બરાબર ના સમજ્યા હો, બોલની માયના બરાબર ના સમજ્યા હોય, એની પ્રેક્ટિસ કેવી રીતે કરવી એ ના સમજ્યા હોય, તો જ્યાર સુધી તમે પેન્ડોલના અંદર છો ત્યાર સુધી તમે મિશનરીને પૂછી શકો છો. બહાર ગયા પછી નહીં. બહાર ગયા પછી આ એક જ રસ્તો છે. અને તોબાની તસ્બી એટલે અસ્તગફિરુલ્લાહ રબી વ તુબ ઇલૈહી, એ તોબાની તસ્બી છે. અસ્તગફિરુલ્લાહ રબી વ તુબ ઇલૈહીનો મતલબ થાય છે, ઓ અલ્લાહ અમે ગુનેગાર છીએ અને તું માફી આપવા વાળો છે. બરાબર? બરોબર. હમ બરોબર. હમ સહી છે. બીજું તમારે ક્યાં પૂછ્યું ભાઈ? મારા પાસે તો ઘણા બધા સવાલ છે પણ મિસ્ટર સાહેબ બીજા બધા ઘણા લાઈનમાં હશે ના ના પછી ના, વાત. વાંધો નહીં, તમે તમે પૂછી શકો છો, કાંઈ વાંધો નહીં. તમારા એકલા સાથે એક તો વાતચીત મેં થશે તો તમને બી કાંઈ વાંધો નથી. ના ના મિસ્ટર સાહેબ બીજા બધા ઘણા હશે ને પછી ના, મારા તમે પાસે તમે તો ફિકર ના ઢગલા કરો. મારા પાસે હમણાં તો સવાલ શું છે, ખૂટવાના જ નથી. જલાલુદ્દીનભાઈ છે અને નસરીનબેન છે, તો એમની સાથે તો હું હંમેશા વાતો કરું છું. તમારી સાથે કોઈક વખત જ વાત થાય છે, હા. તો તમે પૂછો. તમારી પાસે જ્યાર સુધી ટાઈમ છે ને આપણી પાસે હજુ 18 મિનિટ છે, તો તમે પૂછી શકો છો. વાંધો નહીં, પૂછો. એક આપણે એક ભાઈનો એક સવાલ છે કે ઈ તો જો કે નોન ઇસ્માઇલી છે, હમ મુસ્લિમ છે પણ બરાબર. ઈ કે છે તમે અ, મૌલાનું અપમાન બેઅદબી શા માટે કરો છો? જેમ આપણે ઓલી તસ્બીહમાં કહે છે ને યા અલી તું, તો આપણે તો એને ઈ કે તમે તુકારે બોલાવો એમ. હમ હા હા, તો બરાબર. તો ઈ તમે બેઅદબી કરો એમ, તો કે ઇમામની બેઅદબી કરો, તો કે ઈ તો શરીયતી માણસ હોય એટલે એનો સવાલ છે ઈ. હમ તો તમે કઈ એમને જવાબ આપ્યો તો? મેં તો મારું શું છે તમને કહું તો ખરી મિસ્ટર સાહેબ. હમ મેં એક ઘણી બધી વસ્તુ મેં આપણે બધી એની પેલા વાત ઘણી થઈ છે હમ બરાબર. પણ આ તો એની સવાલ કીધો એટલે પછી હું પૂછું, બાકી તો મને આમ હમ પૂછવાનો કઈ સવાલ જ નથી ને મિસ્ટર સાહેબ. આપણે તો જવાબની ખબર છે ને. હમ બરાબર. તો આપણે તો ઇસ્માઇલી સારી રીતે જાણીએ છીએ, તો એમને સમજાવવું તો મુશ્કેલ છે. તો દાખલા તરીકે આપણે તસબીહ પડે છે કે યા અલી તું રહેમ કર, યા મૌલા તું ફઝલ કર. તો એ જે તું છે એ અ, આપણે મૌલાના દરજ્જાને હસ્તગૃફ નીચું નથી પાડી દેતા, પણ આપણો એક સંબંધ છે, સ્પેશિયલ સંબંધ છે અને બહુ નજદીકનો મોહબ્બતનો સંબંધ છે, રાઈટ? તો બચ્ચું કેવી રીતે માને તું કરી તું કે છે, રાઈટ? તો એ રીતે એક મોહબ્બતનો સંબંધ છે. તો એના અંદર આપણે મૌલાને કાંઈ મૌલાનો દરજ્જો કે મૌલાનો મર્તબો કે મૌલાને અસ્તગફિરુલ્લાહ આપણે અપમાનિત નથી કરતા. આપણે મોહબ્બત કરીએ છીએ અને મોહબ્બતના અંદર આપણે તું કરીને બોલાવીએ છીએ, રાઈટ? પણ એ તો ગેર ઇસ્માઇલીને સમજવું બહુ મુશ્કેલ છે. એ તો જે મોહબ્બત કરે છે એ જ જાણે છે. બરાબર. તો એમને તો આપણે એટલું કહી શકીએ તો કે અમારો મોહબ્બતનો સંબંધ છે. બરાબર. હમ હમ. હમ હા ઈ જ કીધું માં અને દીકરાનો સવાલ. જેમ માને આપણે કેમ આપણે તુકારે માને જેમ તેમ બચ્ચું તુકારે બોલાવતું હોય, તું આમ કર હા માં, તું આમ કર માં, તું આમ કર, હા તો આ બધી હમ વસ્તુ મેં સમજ એવી રીતે વાત કરી અને આ ઈ જ બરાબર. તમે કીધું. હમ તો જુઓ, અ, મૌલાના શાહ કરીમ 1957ના અંદર મૌલા તખત પર બિરાજમાન થયા અને બે 5 વર્ષના અંદર સિદ્ધપુર મૌલા ફર્સ્ટ ટાઈમ પધાર્યા, તો મૌલા મહાદનના છાંટા નાખી રહ્યા હતા. તો એક મોમનાબાઈ હતા, બહુ મોટી ઉંમર હતા, 80-90 વર્ષના. અને મૌલાને તો બધું રોશન છે, તો મૌલાએ છાંટા નાખ્યા ને બધું દુઆ આશીષ આપી. તો એ માજી કાંઈક બોલ્યા એકદમ મોમની ગુજરાતી ભાષાના અંદર. તો મૌલાએ કીધું હા. પછી પેલા બાજુમાં કાઉન્સિલના પ્રેસિડેન્ટ કે કોઈ બી ઊભું તો એને કીધું કે શું કે છે? તો તો એ હસ્યા પ્રેસિડેન્ટ, કે બોલવા નતા માંગતા. તો મૌલાએ કીધું ના બોલો, શું કે છે? તો કે મૌલાએ ખુદાવીને એમ કે છે કે મૌલા તું આટલા દૂરથી આવ્યો અને અમને પાવન કર્યા, તારું ભલું થાય. તો મૌલા બહુ હસ્યા.
તો મૌલાનું તો ભલું આપણે શું માગવાના છે? એ બધાનું ભલું કરવાવાળો છે, રાઈટ? પણ એના અંદર એક નિર્દોષતા હતી. એ માજીના બોલવાના અંદર એક મૌલા માટે મોહબ્બત હતી. તો મૌલાએ હસીને કબૂલ કરી, રાઈટ એ? તો હમ હમ. એ કહેવાનો મતલબ મોહબ્બતનો સંબંધ છે. હમ. બીજું બોલો. બરોબર. પછી એક વર્ષથી પહેલા લગભગ મેં તમને સવાલ કર્યો. તમને મેં કમાલુદ્દીન મિશનરીનો એક 7 મિનિટનો ટુકડો મેં એડિટ કરીને નાખેલ છે એમાં, અને સાથે તમને નિકાની બુક પણ એમાં નાખેલી છે. હમ. તો મેં તમને કીધું હતું એ બે મેચ આવે છે. તમે કીધું એવું હોય નહીં, પણ હું સ્ટડી કરીને જોઈ લઈશ, અને હમ. તમને બે નાખેલા. પછી આપણે પછી ક્યારેય એ બાબતમાં ચર્ચા થઈ જ નથી. ના, ના, હું ચર્ચા એ કરેલી છે પણ ને. બીજો જ જો સવાલ હતો. તમારો લગભગ હોમોસેક્સ્યુઅલિટી અને લેસ્બિયન એના માટે કદાચ તમારો સવાલ હતો, એલજીબીટી હા માટે. જોડા હા બનાવ્યા હા છે, રાઈટ? તો જોડા એક હા સામાન્ય હા ઈ બાબત છે. ફિમેલ અને મેલ માટે બનાવ્યા છે. કાંઈ મેલ મેલ માટે અને ફિમેલ ફિમેલ માટે જોડા નથી હા બનાવ્યા. એક સામાન્ય બરોબર. એક સામાન્ય આપણી અક્કલથી બી આપણે સમજી શકીએ છીએ, રાઈટ? કે ખુદાને આ દુનિયા ચલાવવી છે, તો ફિમેલ મેલથી ચાલે છે. મેલ મેલથી અને ફિમેલ ફિમેલથી નથી ચાલતી, રાઈટ? તો જોડા એ રીતે બનાવ્યા છે, રાઈટ? અને મેં આ ચીજ સમજાવેલી છે. મને ખબર છે તમે મને ક્લિપ મોકલી હતી. હા, હમ. અને એમાં કઈક એમે કીધું કઈક એવું કઈક હતું કે ભાઈ આ જે નિકાહ નથી કરતો એ મારામાંથી ઈ તમે વાંચ્યું હતું? નિકાહની બુકમાં વાંચ્યું હતું ઈ બિઝનેસ હા, તો શું શું કીધું? નિકાહ નથી કરતો એ? એ મારામાંથી નથી કે એવું કઈક હતું. મને અત્યારે યાદ નથી પાક્કું, પણ હું વાંચું ત્યારે હા, ખબર તો પડે. વાંધો નહીં. હું મારી પાસે હશે, તમે મોકલ્યું છે, હું પાછી સ્ટડી કરું. કારણ કે એ વખતે તમે જ્યારે એ ચીજ મોકલી હતી, તો ત્યારે સબ્જેક્ટ આ હા, હતો, રાઈટ? પણ લગભગ એને કે 8-9 મહિના થઈ ગયા મે બી. હા, તો તમે પાછી મોકલો, કાંઈ વાંધો નથી. પણ મારી પાસે હશે, તો હા મેં ડિલીટ નથી કર્યું. પણ એ સમયે મેં હા વાંચી હા હતી. પણ આપણો સબ્જેક્ટ ત્યારે એના માટે ઘણી બધી ચીજો હતી, પણ આપણો જે વિષય હતો એ ટાઈમે એના પર મેં ફોકસ કરીને વાંચી હતી, રાઈટ? જોડા માટે. બરાબર બરાબર તો તમે હવે અત્યારે બરાબર. બીજો સવાલ પૂછી રહ્યા છો ને, તો એના માટે હું વાંચીશ પાછીશ. હા, અને શું છે પર્ટિક્યુલર શું વર્ડ છે એના પર ધ્યાન આપીશ. તો જો આપણે અને ઇસ્માઇલી ઈ મસ્જિદના મેં અંદર, જો એક મિનિટ, હા આપણે ઇસ્માઇલી મસ્જિદના અંદર નિકાહ પડાય છે, તો મૌલા જોડીની વાત કરે છે, તો મૌલા એના અંદર દાખલા બી આપે છે ને, રાઈટ? તો હજરત હજરત રસુલિલ્લાહનો દાખલો આપે છે, તો હજરત બીબી ખદીજાનો દાખલો આપે છે, હજરત ઇમામ મૌલા મુર્તઝા દાખલો, હજરત બીબી ફાતિમા ખાતુને જન્નતનો દાખલો આપે છે, રાઈટ? તો એ બી તો આપણે ધ્યાનમાં રાખીએ ને, કે મૌલા જોડીની શું વાત કરી રહ્યા છે, મેલ ફિમેલની વાત કરી રહ્યા છે, બરાબર? અને હા. તમે જે બીજો સવાલ કર્યો કે જે નિકાહ નથી પડતો, એ પછી હું જોઈશ કે એટલે એના અંદર શું શબ્દો છે. એ- એટલે આમાં ઈ લોકો આમાં ઉમેર્યું હતું કે જેમ મારા ખ્યાલથી સુન્ની તરીકા મુજબ કદાચ આ વાત મેં સાંભળેલી છે. આપણા ખબર નહીં ફરમાન વિશે હમ. જે રોશની વિશે શું છે એ મને નથી ખબર કે ફરમાનોની રોશની એમાં શું કે છે. એમાં એમ કઈક એને એવી રીતે કીધું હતું કે હમ. ઇન્સાન પોતાના મરદના પડખામાંથી આતેડામાંથી માંસ કાઢીને એમની પત્ની બનાવી. એટલે ઈ રીતનું એનું કઈક મિક્સ એની કર્યું હતું. મને અત્યારે કેમ કે આજ 8-9 મહિના પહેલા આ સવાલ આપણે થયો, એટલે યાદ નથી મને બરોબર. હું જોઈ લઈશ પાછો. હમ. તો આપણે લગભગ અકાલીશા મા બાપનું ફરમાન છે કે હજરત આદમને પેદા કર્યા, એમના ડાબા પડખામાંથી હજરત બીબી હવાને પેદા કર્યા. એ રીતે છે, હા રાઈટ? હમ. હા બરોબર. હમ. તો બરાબર છે, પણ શું મતલબ તમે કહેવા શું માંગો છો એના પરથી? તો એને એમ કીધું છે કે તો ઈ એવી રીતે અગર જો હોય તો ઈ મિશનરીનું વાયજ છે, ઈ પણ એની બધી વસ્તુ છે એ સાચી છે. અને ત્યારે તમે મારા ખ્યાલથી કદાચ એમ કીધું કે ઈ એની માન્યતા નથી આપી, જે આપણે વાયદ નાખ્યું ને જ્યારે ત્યારે, હમ. બરોબર? તો ઈ કેમ કે આ તો આવી રીતે કહે છે મિશનરી, એમ તો ઈ કેમ ના પાડે છે આ મિશનરી એમ? ના, હું સમજ્યો નહીં તમારો. કદાચ તમે સ્પષ્ટ નથી કહી શકતા અત્યારે એ ચીજો. હા, એટલે આજે પણ જુઓ, 8-9 મહિના પહેલાની વાત છે મને. શોર્ટના અંદર છે ને, શોર્ટના અંદર ખુદાને આ દુનિયા ચલાવી છે ને, તો કેટલાય ઇમામોના ફરમાન છે. હજરત ઇમામ આકા સુલતાન કેટલાય ફરમાન છે. જવાન છોકરા છોકરી થઈ જાય, એમની શાદી કરી દો, એમને ઓલાદ થાય, ઓલાદના અંદર મોમન થાય. તો ખુદાએ આ દુનિયા ચલાવવા માટે સ્ત્રી અને પુરુષના સંબંધ, ફિમેલ અને મેલના સંબંધની વાત કરી છે. ઓકે? કોઈ બી એનો હમ. અર્થ એમ ના કાઢે કે મેલ અને મેલના સંબંધ, ફિમેલના અને ફિમેલના સંબંધ જાયજ છે. કોઈ રીતે જાયજ નથી. ઓકે?
શોર્ટના અંદર પણ આન્સર આ આ ઈ છે. એનો કોઈ સવાલ ગમે ઈ જેટલી નથી. દલીલો લાવે, આનો ગમે જેટલી વાતો કરે, તો એ આ જ જવાબ છે. સીધો સાદો સરળ જવાબ પણ આ જ છે. આનો સવાલ ઈ નથી કે મેલ કે ઈ એલજીબીટી વિશે નથી. હમ. આને તો ઈ મેલનું જ કીધું હતું એનીએ. મેલ ફિમેલનું જ કીધું હતું. પણ એમાં એમ કે એની સમજ એમ થઈ કે અલ્લાહ તાલાએ આપણે જોડામાં બનાવ્યા છે. ખુદ મિશનરી કહે છે, કમાલુદ્દીન મિશનરી કહે છે કે હમ. જોડામાં બનાવ્યા છે એમ. બરોબર? હમ. હમ. સમજ્યા? તો હવે ઈ તમે ત્યારે નકાર્યું તું મારા ખ્યાલથી, સમજ્યા? ઈ આ મેલ ફિમેલની આપણે એલજીબીટીની વાત નથી. હમ. બરાબર. તો ઈ કેમ કે નકાર્યું એમ તમે? આ એલજીબીટીની વાત નહીં, પણ મેલ ફિમેલની જ વાત હતી. પણ ઈ જોડામાં બનાવ્યા છે એવી રીતે કીધું છે. આ તમે જો ઈ 7 મિનિટનું મેં પણ સાંભળ્યું છે. ઈ વાત તો મને ખબર છે કે તો કમાલુદ્દીન મિશનરી એમાં કીધું છે એવી રીતે. જોડામાં જે બનાવ્યા છે ને, એ જે પુરુષનું જોડું સ્ત્રી છે ને સ્ત્રીનું જોડું પુરુષ છે. ઓકે, એ એમના માટે હા, ફરમાવ્યું હા. છે. જે લોકોને હા, હા. જે લોકોને એમ ફીલ થાય છે કે પોતે પુરુષ પણ નથી, સ્ત્રી પણ નથી, એમના માટે આ શબ્દો નથી જોડામાં બનાવ્યા છે. એ શબ્દો એમના માટે નથી. એ એમના કાર્ય પ્રમાણે એમને એ જન્મ મળ્યો છે. બરાબર. અને મેં તમને જ્ઞાનથી બી આપ્યું હતું કે 5 ખ્વાજા હતા. બરાબર. અને મૌલા એમને દુઆ ફરમાવીને પછી કે તમને ઓલાદ થશે, રાઈટ? તો એમના માટે તો જોડીઓ ઈ નથી. તો એ પોતે જ કહેતા હતા કે અમને કેવી રીતે ઓલાદ થાય? અમે તો ના સ્ત્રી છીએ, ના પુરુષ છીએ. પણ મૌલાએ એમને દુઆ હમ. ફરમાવી, રાઈટ? તો જે જોડા બનાવ્યા છે ને, એ સાદી સરળ બાબત છે. જોડા બનાવ્યા છે સ્ત્રી માટે પુરુષ છે, અને પુરુષ માટે સ્ત્રી છે. જ્યારે લૂત પૈગંબરના સમયના અંદર આ ગંદા કામ થવા લાગ્યા, ત્યારે લૂત પૈગંબરે જે લોકો ગંદા કામ કરતા હતા એમને શું કીધું? કે તમારા માટે, એવા ગંદા કામ કરવાવાળા પુરુષોને કીધું કે તમારા માટે મારી દીકરીઓ છે, એટલે કે મારી ઉમ્મતના અંદર જે છોકરીઓ છે એના સાથે તમે શાદી કરો અને સંસાર વસાવો. તમે આવું ગંદુ કામ ના કરો. તો જોડા એ રીતે છે. પુરુષ માટે સ્ત્રી છે અને સ્ત્રી માટે પુરુષ છે. એના માટે શબ્દો છે, જોડા બનાવ્યા છે. એટલે માની લ્યો એનો સવાલ એ રીતે છે મિશનરી સાહેબ કે જોડા બનાવ્યા છે, તો માની લો કોઈની તલાક થઈ ગઈ તો શું જોડો એના માટે નતો એમ? એનું સવાલનો મતલબ ઈ છે. આ સ્ત્રી પુરુષની વાત નથી. પણ માની લ્યો કોઈનો તલાક થઈ ગયો, હમ. મેરેજ થઈ ગયા અને હા. તલાક થઈ ગયું, તો શું ઈ જોડો એના માટે નતો બનાવ્યો? જો આવી રીતે કમાલુદ્દીન મિશનરી કીધું છે કે ભાઈ અમે જોડામાં બનાવ્યા છે, તો એની તલાક શા માટે થઈ એમ? જોડા બનાવ્યા તો તલાક શા માટે થી એમ? તો શું છે હા, કે હા. જુઓ, પહેલા જમાનાના આપણે જોઈએ તો શાદી થતી હતી તો આખી જિંદગી પર ચાલતી હતી. કોઈ બી કારણ હોય, ઇવન કે ઓલાદનું બી કારણ હોય તો બી છૂટાછેડા નતા થતા. આખી જિંદગી પર નિભાવતા હતા. 80-80, 85 વર્ષ, 15 વર્ષની ઉંમર કે 20 વર્ષની ઉંમર શાદી કરી, 100 વર્ષ જીવ્યા તો 80-80 વર્ષ સુધી ચાલતું હતું, રાઈટ? બરાબર. હવે એ ચલાવવું ના ચલાવવું એ આપણા હાથમાં છે ને. બરાબર. ઘણા લોકો ચલાવે છે કોમ્પ્રોમાઇઝ કરીને, કોઈ બી કારણ હોય તો નથી તોડતા. એમ જ જિંદગી ચલાવે છે. ઘણા લોકો બસ 2-5 દિવસના, 1 દિવસના અંદર બી તોડી નાખે છે. બરાબર. હમ. તો એટ પ્રેઝન્ટ તો એ જ જવાબ છે મારી પાસે. બીજો બીજો એનો જવાબ શું હોઈ શકે? બરાબર. ના તૂટવું જોઈએ એવું કોઈ નથી. ખુદાએ દરેકને અક્કલ આપી છે. અને શાહ કરીમે બી ફરમાન ફરમાવ્યા છે, હજરત ઇમામ આકા સુલ્તાન બી ફરમાવ્યા છે, રાઈટ? કે લગ્નની જવાબદારીઓ એ બધી તો બી માણસો નાફરમાની કરે છે અને પોતાનું લગ્ન જીવન સારી રીતે નથી રાખતા. તો એના માટે ખુદાએ અક્કલ આપી છે, ફરમાન મુબારક આપ્યા છે. બીજું બોલો. બસ મારા ઘર તો ઘણા સવાલ તો ખૂટવાના જ નથી. બીજા બરાબર. કોઈનો વારો આવે એટલે બીજાને ચાન્સ આપો. જો શોર્ટના અંદર શું છે કે રાજેશભાઈ, મૌલાએ ફરમાવ્યું કે ઉંમર લાયક છોકરા છોકરી થઈ જાય તો એમને લગ્ન કરાવી આપો. છોકરા માટે 48મા જુમામાં મૌલાએ ફરમાવ્યું કે તંદુરસ્ત, ઈમાનદાર, નેક ખસલતનો અને પોતાની રોજી પોતે કમાઈ ખાતો હોવો જોઈએ. છોકરી માટે ફરમાવ્યું કે તંદુરસ્ત, ઈમાનદાર અને નેક ખસલતની હોવી જોઈએ. એ જમાના અંદર છોકરીઓ કમાતી નહોતી, પણ અત્યારે એ બી જરૂરી છે કે કમાતી હોય, રાઈટ? પોતાના પગ પર ઊભી રહે, રાઈટ? તો આ રીતે જોઈને લગ્ન કરાવી દેવા જોઈએ. હવે લગ્ન થઈ ગયા તો મૌલા ઈચ્છે છે કે તમને ઓલાદ થાય અને ઓલાદના અંદર નેક મોમન થાય. તો આપણે શું જોઈએ કે શાદી થાય,
ઓલાદ બી થાય અને આપણે ઓલાદ થઈ તો એને આપણે નેક બનાવવાની ઇસ્માઇલી મજહબ પ્રમાણે આપણે કોશિશ કરતા રહીએ. બીજા બધા સવાલો ને વાતચીતોનો કોઈ અર્થ નથી. એવા તો હજારો સવાલો છે જેનો કોઈ એન્ડ નથી. રાઈટ? ઇલમના અંદર છે કે ચીઝા અનંત પાર, કોઈ કાઉન્ટલેસ ચીજો છે. પણ એનો મરમ સમજો. આપણે લગભગ લોકો મરમ નથી પકડતા, મગજ નથી પકડતા કે શાદી કરવી જોઈએ, ઓલાદ થવી જોઈએ, આ જવાબદારીથી દૂર ના ભાગવું જોઈએ અને ઓલાદને તમારાથી બનતા પ્રયાસ કરવા જોઈએ નેક બનાવવાના. આ એનું મગજ છે. તો મગજ પડો ને, મગજ અને બીજું છોડી આપો બીજી બધી વાતોને. પણ આપણે શું છે કે મગજ પડવાની કોશિશ નથી કરતા. હું તમારી વાત નથી કરતો. નોર્મલી અમુમન એ થાય છે કે આપણે મગજ નથી પડતા. એનું જે ભેદ છે, એસેન્સ છે એ પડવો જોઈએ. બીજો તમને કઈ સવાલ હોય તો બોલો. 4 મિનિટ છે રાજુભાઈ. પછી યાર એક વાત. હા, ચોક્કસ. થેન્ક યુ વેરી મચ. હા, મોલા તમને સુખી સલામત આબાદ રાખે. ઓકે. હા, આમીન. આમીન. તો તમે તમારો ફોન મ્યુટ કરી દો. બીજા કોઈને વાત કરવી હોય તો 4 મિનિટ છે આપણી પાસે. જલાલુદ્દીન ભાઈ કે નસરીનબેન. ક્યારની મદદ કરી ભાઈ? મૌલાની મદદ. તો રફીકભાઈ. હા હા, બોલો ભાઈ. કરીમભાઈ, આપણે હમણે ઇલમ ચાલુ થયું એ વખત હતું કે આપણે જે પીરો નહીં, જે સૈયદ નહીં, આપણે સલવાત તો અરે ભાઈ આપણે નહીં, એ તો આપણે હું પડતો નહીં, પણ યોન રૂહાની માટે સલવાત તો પડી કે યોન રૂહના માટે. હા, રૂહના માટે સલવાત પડી ગઈ. હા પણ હા, પડી શકે બરાબર. રૂહના માટે તો આપણે ભાઈ દરેક કુલ રૂહાનીઓ માટે આપણે સલવાત પડીએ છીએ ને. આપણા ધણી માટે, બખોણ માટે યુવાને ગિનોન રચ્યા તો આપણે એના માટે સલવાત પડી કે બરાબર છે. પીરના નહીં તો આપણે સિજદો કરીએ, પીરનો ને ઇમામના નામ આવે એટલે આપણે સલવાત ભજીએ. તો બરાબર. પણ આપણે હું તો દિલમાં જયારે બી યુવાનો ગિનોન હોય ને ત્યારે હું દિલથી ફરમું મૂકો ખુદા કે યુવાના રૂહના માટે હું સલવાત ભજી રહ્યો. તો હા, સલવાત બરાબર છે. તો આપણે કોઈ બી આમ ઇસ્માઇલી માટે બી આપણે સલવાત પડીએ છીએ. હા બરાબર. ઇન રૂહાની માટે સલવાત પડીએ છીએ. હા બરાબર. હા પણ પીરનો મરતબો અલગ છે અને હા, એ સૈયદોનો પીરનો, હા, એ મોટો તો આપણને ખબર તો તો રૂહાની માટે સલવાત ભજી. તો પર્ટિક્યુલર જે ટ્રાન્સલેશન મેં વાંચ્યું એના અંદર જે ઇન્ટુ બ્રેકેટ આરે હતું એનો મતલબ થાય છે રહેમતુલ આલમીન. તો પર્ટિક્યુલર રહેમતુલ આલમીન શબ્દ છે ને એ ઇસ્લામના અંદર અને આપણે શિયા પ્રણાલિકાના અંદર બી રસૂલીલા માટે વપરાય છે. રહેમતુલ હા આલમીન કે એક આલમ કરતા વધારે એમના પર રહેમત લઈને આવ્યા. રાઈટ? હા તો પર્ટિક્યુલર એમના માટે વપરાય છે. અને હા આપણે પીરો એ માટે તો એટલા માટે વાપરીએ છીએ કે પીરો એ પૈગંબરનું નૂર છે એટલા માટે વાપરીએ છીએ. રાઈટ? પણ સૈયદો કે સૈયદા ઇમામ બેગમ એમના પાછળ રહેમતુલ આલમીન આપણે નથી વાપરી શકતા. કહેવાનો મતલબ એ છે. પીર બી નતા એટલે યુવાના પાછળ નહીં, તમને ખબર હા, બરાબર. એઝ એ રૂહાની આપણે યાદ કરીને સલવાત પડી શકીએ છીએ. બરાબર છે. હા, બસ આજે જ સવાલ હતો. હા, થેન્ક યુ વેરી મચ. તો બીજા હા, કોઈને ચલો વાત યાદ કરવી છે? 1-2 મિનિટ છે આપણે. હા, બોલો. यानी मदद करीम भाई, हाँ, मुलायम आप बोलिए. कैसे हैं आप? शुक्र अल्हम्दुलिल्लाह. आप कैसे हो? शुक्र मौला अल्हम्दुलिल्लाह. हाँ, बोलो. तो करीम भाई, मेरे पास आज लिस्ट है, क्या बोले? लेकिन अपने पास टाइम नहीं है. आज मेरे पास लिस्ट है सवालों की, 4-5 लिस्ट है. है. हाँ, 4-5 है लेकिन अपने तो पास टाइम नहीं है, तो अभी नहीं नेक्स्ट नहीं टाइम अब बोलिए, कोई बात नहीं. हम 15 मिनट ज्यादा लेंगे, कोई मसला नहीं है. तो किसी को अभी 4:30 बजने में 11 मिनट है. 11 मिनट के बाद किसी को जाना है तो कोई जबरदस्ती ना करे. फैमिली में या दूसरी जगह पे दिक्कत नहीं हो, जा सकते हैं. तो बाद में रिकॉर्डिंग मिलेगी. और नसरीन आपा को सवाल है तो हम इंशाल्लाह 10-15 मिनट ज्यादा लेंगे. कोई बात नहीं, आप पूछो. आपा क्या सवाल है? एक तो ये कि कल जो है इल्म की क्लास चल रही थी अपनी, तो उसमें मेरे को एक फोन आया. तो उसमें जो है ना, वो मैं बोली कि मेरे फरमान की क्लास चल रही है, इल्म क्लास. तो मैं इसके बाद मैसेज कर दी मैं उनको कि मैं बाद में जो है ना आपसे बात करती हूँ. फिर बाद में मैं जब बात करी तो बोले क्या क्लास थी, तो मैं बोली फरमान क्लास थी. ऐसा तो बोले जमात खाने की तरफ से थी.
तो मैं अभी वो उसको आर्ग्यू नहीं करना चाह रही थी, तो हाँ करी। तो बोले माशाल्लाह शुक्र मौला अच्छा है, बिजी रहो, और फिर रख दिए। फिर मैं सोची कि ये तो मैं झूठ क्यों बोली, फिर मैं सोची कि नहीं ये झूठ का हुआ, जमात खाने की तरफ, या नहीं जमात खाना तो हमारे दिल में है, तो ये फरमान है, तो फरमान तो हम कैसे भी पढ़ सकते हैं। तो फिर मैं उसको शॉर्ट में, मतलब अगर ऐसा अपने को किसी को कुछ जवाब देना है तो हम शॉर्ट में, और मतलब किसी को हर्ट ना होवे और हम झूठ भी ना बोले, इस तरह से क्या जवाब देना है वो मैं सोची कि मैं आपसे पूछूंगी, तो वो एक लिख के रखी थी। हम्म। हम्म, तो देखो, मैं मेरी बात करूँ ना, तो पहले तो इल्म क्लास मत बोलो, इल्म मिजालिस बोलो, राइट? ओके। और बिंदास बोलो। अगर जैसे आप घर पे बैठे हो, खाना खा रहे हो, तो कोई क्या कर रहे हो? खाना खा रहे हो, राइट? तो कोई छुपाने वाली हम्म, बात है, राइट? नहीं। तो इल्म हम्म, मिजालिस फरमान मुबारक के अंदर है ना, इल्म मिजलिस में जाना ईमान की निशानी है, राइट? और हम्म, कोई ऐसा बोलेगा कि भई ये तो 48वें जोमे का फरमान है, तो 49वें जोमे ने शाह करीम ने, मौला ने शिक्षण वर्गो, जो आपने बोला ना इल्म क्लास, वो मौला ने अल्फाज बहुत बार यूज़ किए हैं। अगर शिक्षण तो उर्दू में या फ़ारसी में, अरबिक में आप बोलो तो इल्म होता है। वर्ग यानी क्लास, तो इल्म क्लास आपने बोले अल्फाज है, लेकिन हम ज़्यादातर इल्म मिजालिस वर्ड यूज़ करते हैं, राइट? तो हम्म, हमको बोलना चाहिए कि भई क्या है, तो क्या टेस्ट कर दिया कि मैं इल्म मिजालिस में हूँ, राइट? बराबर? हम्म, हम्म, अगर कोई पूछे कि भई ये तो फरमान के अंदर नहीं है, ये जुमे के फरमान, वो जुमे, तो बोलने का भई रूहानी बाबत में कोई फेर-फार नहीं होता है, राइट? तो ये रूहानी रूहानी चीज़ है, तो उसमें कोई फेर-फार नहीं होता है, बराबर? दूसरा ये कि अगर आप किसी को, इंसान को पहले से ये जानते हो और आपने उनको जवाब दिया है और आपको बिना वजह वो तंग कर रहा है, तो एक वो शॉर्ट के अंदर हम वो चीज़ से आज़ाद हो जावें, उसके लिए हम अक्ल होशियारी से कोई जवाब दे सकते हैं, तो उसमें कोई मसला नहीं है। जैसे कलाम इमाम मुबीन पार्ट 1 का आपने अभ्यास किया हो, तो मौला ने फरमाया कि जब इमाम हिंदुस्तान में थे, तो मुरीद ईरान से हिंदुस्तान दीदार करने आते थे, तो रास्ते में सुन्नी राजा का मुल्क आता था, तो राजा पूछता था, "कहाँ जाते हो?" तो वो लोग बोलते थे, "हम मक्के हज करने जा रहे हैं।" वो ऐसा नहीं बोलते थे कि हम दीदार करने जा रहे हैं बम्बई, ऐसा नहीं बोल रहे थे। तो मक्के हज करना भी बराबर है ना, काबातुल्लाह तो क्या है? खुदा का घर, तो दरखाना मुंबई दरखाना है, राइट? आज भी दरखाना बम्बई है, राइट? तो वो अक्ल होशियारी से जवाब दिया। अगर वो ऐसा कहते, उनको ऐसा कहना मुनासिब ना लगा कि हम बम्बई, हमारे इमाम वहाँ पे विराजमान है, हम दीदार करने जा रहे हैं। वो बोलते हैं हम मक्के हज करने जा रहे हैं, राइट? एक जगह तो मौला ने ऐसा फरमाया कि एमनाती एम कहवराय नहीं कि हम इस्माइली हैं, तो मौला है कि उनको नहीं कहना चाहिए। तो अक्ल होशियारी भी है हमारे मज़हब के अंदर, हिम्मत भी है। तो वो हम्म, सबके लिए सिचुएशन डिफरेंट डिफरेंट होती है। पर्टिकुलर कोई एक पर्सन के लिए सिचुएशन वो है, तो दूसरों के लिए वो सिचुएशन अलग हो सकती है। आपने किसी को जवाब दे दिया और वो अच्छी तरह समझता है और उसको आपने कह दिया कि भई मैं इल्म मिजालिस में, तो बोलेगा कि हाँ, चलो कोई बात नहीं, हम बाद में बात करेंगे। कोई आपको खामखा परेशान करता है, तो अक्ल होशियारी से कोई दूसरा जवाब दे दो, आई एम बिज़ी राइट नाउ, आई विल कॉल यू लेटर, क्योंकि आप उसको जानते हो, वो खामखा आपको परेशान करता है, राइट? और ये पर्टिकुलर आपने जवाब दिया कि जमात खाने में हो, राइट? इल्म क्लास में हो, तो इल्म मजालिस में हो, तो उन्होंने बोला कि जमात खाने की तरफ से, तो पहले तो आपने जो जवाब दिया वो बचाव के लिए दिया, राइट? कि भई चलो ये right, बला ये मुश्किलें टल जावे, जवाब दे दो कि हाँ, जमात खाने से। तो बाद में आपको रियलाइज़ हुआ कि वैसे तो ये जवाब सच है। तो जमात खाना खुदा का घर है, राइट? और गिनान में साहिब है। तो जमात खाना क्या हुआ? इल्म ज्ञान जमात खाना हुआ ना, जिसमें साहिब है। जैसे जमात खाना खुदा का घर है, जमात खाने में मौला हाज़िर है। तो इल्म के अंदर है, जमात खाने से ही है ना, इल्म मिजलिस में जाना ईमान की निशानी है। तो इस पे हम ईमान right, रख के इल्म मजालिस में जाते हैं, तो जमात खाने से ही जाते हैं। हाँ, उनका पूछने का मतलब थोड़ा डिफरेंट था, लेकिन बराबर है, उनको जवाब मिल गया अभी और आपने सही जवाब दिया है। पहले जो वो टाइम पे आपका तरीका जो भी था, सोच थी, लेकिन सही है। तो अभी ऐसे लोग ऐसे सवाल करते हैं, राइट? तो हाँ, हम अगर श्योर हैं,
कई बार हमको श्योरिटी आ जाती है कि भाई इनसे बात करके कोई मतलब नहीं है, तो ज़्यादा बिना मतलब मसले क्रिएट हो गए, तो ऐसे लोगों से दूर रहो। हाँ, ऐसा लगता है कि इनके बारे में थोड़ी कोशिश की जाए तो शायद शायद उनको फ़ायदा हो सकता है, तो कोशिश करनी चाहिए, बराबर दुआ सलाम जारी रखनी चाहिए, मिलते रहना चाहिए, राइट? तो पूछे तो प्यार से बोलने का, वो अगर वो बोले कि भाई तू तो इल्म मिजाज, तब आप तो इल्म मिजालिस में गए थे और मुझे बताया, लेकिन आप बोले जमात खाने, तो जमात खाने तो कहाँ ऐसा बोला है कि आपको इल्म मिजलिस में, तो कहने का भाई जमात खाना खुदा का घर है ना, तो इल्म में साहिब है, तो ये इल्म से ही है, राइट? इल्म मिजलिस तो इसी भाई जैसी भैंस की रिवाड़ी, रेन दिन मिलो जाए इल्म मिजलिस में जाना ईमान की निशानी है, तो यही हमारा ईमान है, बराबर? और हम मौला की तारीफ करते हैं, फरमान मुबारक, गिना मुबारक की याद ही देते हैं। हम कोई इकट्ठे होके निंदा, ठट्ठा, मश्करी तो नहीं करते हैं ना। लोग राइट। दुनिया की बातें करते हैं तो 99% निंदा ही होती है। तो कोई किसी की परमिशन लेने जाता है? कोई पार्टी होती है, जमात खाने के टाइम पे लोग पार्टियाँ करते हैं, कोई किसी की परमिशन लेने जाता है? कि हमको जमात खाने के टाइम पे पार्टी करनी है, जमात खाने नहीं जाना है, दुआ नहीं पढ़ना है। तो हम तो जमात खाने के बाद फारिग होके हम तो मौला की तारीफ करते हैं। एक-दूसरे को फरमान मुबारक की याद ही देते हैं ना। तो हिम्मत रखो और इस तरह ही देखो, अक्ल होशियारी से क्या होता है, ये चीज़ हमारे तक ही महदूद रहती है। हाँ, अक्ल होशियारी रखनी चाहिए, अगर कोई सामने वाला ऐसा है कि बिना वजह उसको भी नुकसान होगा, हमको भी नुकसान होगा। लेकिन अगर हिम्मत से काम करोगे तो दिन रोशन होगा, बराबर? आगे भी देखो, इमामों ने, पीर पैगंबरों ने ये नसीहत के लिए ही तकलीफ उठाई है ना। अकाली शाह माँ-बाप ने फरमाया कि हज़रत इमाम हुसैन को क्यों शहीद किया गया? क्योंकि हज़रत इमाम हुसैन उनको नसीहत फरमाते थे, फरमान फरमाते थे। वो लोगों को फरमान मानने नहीं थे, नाफ़रमानी करनी थी। तो ये तो सदियों से चला आया है, बराबर? और ये बढ़ेगा, कम नहीं होगा। पीरों ने फरमाया कि કલયુગમાં એવા જીવ થશે, પોતે ડૂબશે ને બીજાને ડુબાવશે, અર્થનો અનર્થ કરી समझावશે। बाद में बोला कि झूठा ने जग पतित खिलावे। जो झूठे हैं ना, उनको जग यानी दुनिया पूजने लायक कहेगी, અને સાચાને મારે લાત। जो सच्चे हैं ना, उनको लोग लात मारेंगे। भले जाहिर में लात नहीं मारे, लेकिन जबान से बोलेंगे, उनकी बेअदबी करेंगे, डिसरिस्पेक्ट करेंगे। અને જૂઠાને જૂઠો મળી આવે तो करे 5 ना 7। एक झूठे के 5 गलत बात होगी, दूसरा उसमें 2 चीज़ और ऐड करेगा और उस 5 की 7 बनाएगा। तो ये तो माहौल और होता ही रहेगा, क्योंकि जो कलयुग बढ़ता जाएगा, लोगों को मौला की ओर, जमात खाने की ओर मोहब्बत कम होती जाएगी, मज़हब की प्रैक्टिस कम होती जाएगी। तो हम सबके हक में दुआ करें, मौला सबको सद्बुद्धि देवे। आमीन। हाँ, दूसरा बताओ क्या बता रहे थे? तो नहीं, इसी में मैं एक बार पहले उनको बोली थी कि मैं इल्म मिजलिस में हूँ, हाँ, तो मतलब ये दूसरे की बात है। राइट। तो उसमें क्या होता, क्या नहीं होता, तो मैं बोली उसमें ना फरमान समझाते हैं। तो हुँ, अपने को जो समझ में नहीं आती तो उसकी पूरी बात उन्हें समझ देते, अपन अपने हिसाब से उसको थोड़ा मैं अपने हिसाब से उसको समझाई अभी। तो मेरे को ऐसा लगा कि उन जो है ना थोड़ा सा एकदम थोड़ा सा खींच गए ऐसा। हुँ, तो फिर मैं उनको बोली कि फरमान समझना तो बहुत अच्छी बात है ना, अपने रूह के लिए वो एक खुराक है। हुँ, अगर आपको भी उसमें इंटरेस्ट है तो आप भी आओ, अपन बैठ के साथ में करेंगे। मैं तो अकेली करती हूँ, तो अपन दोनों मिलके करेंगे साथ में। हुँ, तो फिर उन्होंने कुछ जवाब नहीं दिया और उसके बाद से थोड़ा सा मतलब हमारा कम हो गया बात करना। तो वैसे भी मैं कम ही बात करती थी किसी से भी, हुँ, लेकिन साल 6 महीने में एक बार भी जो होता था वो भी अभी कम हो गया। हुँ, तो अभी कल जो फोन आया तो फिर वो हिसाब से मैं बोली कि फरमान क्लास में हूँ। हुँ, तो फिर मेरे को ऐसा हुआ कि ये सवाल जवाब सही था या क्या बोलना चाहिए, वो मैं आपसे एक बार पूछ लूँ ऐसा। हुँ। तो देखो, पहले तो इंसान की पहचान कैसे होती है, बराबर? जैसे कि हम्म हम किसी को पहले से ही जानते हैं, हम खुद जानते हैं, राइट? कि ये इंसान हम्म ऐसा है, इंसान ऐसा है, वो जमात खाने में नहीं आते, उनको मस्जिद कोई प्रैक्टिस नहीं है, या हमको पहले से उनका तजुर्बा हो गया है। तो हम खुद जानते हैं, तो ऐसे लोगों से बहुत डिटेल में बात नहीं करनी चाहिए, राइट? बस उनको ऐसा ही बोलना चाहिए कि मैं बिज़ी हूँ, बराबर? हम पहले से जानते हैं, हमको श्योर है कि भई इनसे बात करके कोई मतलब नहीं। दूसरा कि हम हम्म खुद नहीं जानते, आपकी कोई फ्रेंड है,
वो तीसरे पर्सन के लिए जानती है और वो फ्रेंड पे आपको विश्वास है कि अगर वो जानती है तो उसका कहना बराबर होगा। तो आप नहीं जानते लेकिन वो आपको बताते हैं कि आप ये फलाने भाई है कि कोई है ना, तो उनसे बात करना वाजिब नहीं है। मुझे पहले से एक्सपीरियंस हो गया है। तो आपको उनकी बातों पे विश्वास रख के समझना चाहिए कि चलो भई, इन्होंने पहले इसकी कोशिश की है तो फोगट का नूर का पानी गिर जाएगा, इल्म की बेअदबी होगी, हमको समझाना नहीं है। तीसरा है कि हम किसी को मिले भी नहीं है लेकिन दूर से देखते हैं, कोई फोगट का किसी के साथ झगड़ा कर रहा है, वाद-विवाद कर रहा है, वो अच्छे काम नहीं कर रहा है, तो हमको पता चलता है राइट, उसकी पहचान होती है। तो उसके मुताबिक हमको चलना चाहिए। या कोई पहली बार हमको फर्स्ट टाइम कोई मिलता है, तो धीरे-धीरे स्टार्ट करना चाहिए। या अली मदद, मौला मदद के कहाँ जा रहे हो? तो हमको ठीक लगा तो हम बोले इल्म मजलिस में जा रहे हैं, क्या करते हो? तो बहुत डिटेल में बताने की ज़रूरत नहीं कि वहाँ फरमान की समझ आपको नहीं है तो समझाने में आती है। बस कि हम फरमान पढ़ते हैं मौला के बस, इतना ही काफ़ी है। बाद में वो पूछे इंटरेस्ट लेवे कि हाँ, अच्छा काम करते हो आप, पढ़ते हो तो क्या बातें होती है? तो आप थोड़ा डिटेल में बताओ ना। तो पहले जानो राइट, धीरे, 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 बराबर? जी। जैसे मौला भी अपना भेद हम पे डायरेक्ट ज़ाहिर नहीं करता है। जैसे कि समझो कि मैं जो जमात खाने में जाता हूँ, मुझे कोई नया भाई दिखाई दे तो मैं उनके पास जाऊँगा, या अली मदद, मौला अली मदद। तो मैं उनको पूछूँगा कि भाई, मैंने आपको जमात खाने में पहली मर्तबा देखा, आप कोई दूसरे जमात खाने में जाते थे? तो बोले कि नहीं, मैं तो अभी इंडिया से आया हूँ पहले। तो मैं पूछूँगा इंडिया में कहाँ पे? तो बोले बॉम्बे। तो बोले बॉम्बे तो मैं भी रहता हूँ, कहाँ रहते हो? ये थोड़ी कुछ चीज़ बात होगी राइट? कोई पहली मुलाकात में आप इसको नहीं बताओगे कि आपकी आपके कितने बिज़नेस है, आपके फैमिली में कितने मेंबर हैं, आपके बैंक बैंक में अकाउंट कितने हैं, आपके बैंक में अकाउंट में कितने पैसे, आप कितने कमाते हो? ये चीज़ नहीं बताओगे आप राइट? क्योंकि जी। आपने उसको आप पहचानते नहीं हो। आपकी बातों का वो बात समझ भी पाएगा, उसको कॉन्फिडेंशियल रखेगा। तो विश्वास, मोहब्बत और प्यार पे डिपेंड करता है। धीरे-धीरे दोस्ती बढ़ती है तो सब राज ज़ाहिर होते हैं। आपको ऐसा लगता है कि ये भी मेरी बात को हज़म कर पाएगा, मेरी बात को समझ पाएगा, मेरी बातों को रिस्पेक्ट करेगा। तब आहिस्ता-आहिस्ता आप सब सारी बातें बोलते हो ना, अपनी फैमिली की, बिज़नेस की, पैसों की। कोई पहली मुलाकात में नहीं बता देता, बराबर? सही है? तो इसकी प्रैक्टिस करनी चाहिए। धीरे-धीरे आपको ही खुद को पता चल जाएगा। तो हुँ, और मौला ने तो फरमाया है कि दरेक जमात नी फरज से नाना मोटा सर्वे ने हमारा फरमान नी यादी आपता रहो। तो आप 100 लोगों को यादी दोगे, तो उसमें से 95 चले जाएँगे, 5 खड़े रहेंगे। तो उसको लिए फरमाया मौला ने कि જેઓને ઇલ્મની ખબર નથી તેઓને રૂહાની બાબતમાં તમારા જેવા કરો। तो जो इंटरेस्ट लेते हैं उनके लिए ज़्यादा मेहनत करो। सही है? जी। हाँ, और और बताओ? अभी दूसरा सवाल ये है कि अभी हमारे दिल में हम बोलते हैं कि मौला का इश्क ऐसा होना चाहिए कि इश्क माने इश्क मां जिंदगी खलास सही रहे। आप कई दफा बोलते हैं, ये फरमान है या आप बोलते हैं, मेरे को याद नहीं आ रहा। हुँ, तो बराबर। उस तरह का जी, हाँ, बोलिए, सुन रहा हूँ। तो उस तरह का इश्क हमारे दिल में मौला के लिए कैसे पैदा होगा, वो एक सवाल है कि दुनिया की कोई भी चीज हमको मतलब कोई अफेक्ट ना करे तो हम अब दुनिया में जिम्मेदारियां निभानी है, लेकिन हुँ, हमको उससे मोहब्बत नहीं करनी, तो सिर्फ मोहब्बत मौला से करनी है। तो फिर वो एक चीज जो सिर्फ इश्क मौला से ही हो, तो वो कैसे पैदा होगा, वो क्या करने से पैदा होगा? हुँ, हुँ। आप बताइए, रोज़ बोला जाता है। ये पूरी हमारी इल्म इजाज़त का वो तो दारोमदार ही उस पे फरमान, है। हाँ वो फरमान पढ़ते हैं, उसको समझते हैं और जो इल्म ज्ञान लेते हैं। मेरी मेरी यहाँ तक ये समझ आई है कि हमको ये सारी चीजें इल्म से ही मिलेगी। तो मतलब इल्म तो हम फरमानों को अपने दिल में उतारने की कोशिश करते हैं। तो वो सारे फरमान मौला के जो भी है हम अच्छे से समझे करें वो, तो उसमें हमको मौला ने वो जो मतलब उन वो जो फरमान दिए गए वो बिना शक व शुबा के हमको मानना है। तो हुँ, वो सारी चीजें हम कर रहे हैं, लेकिन फिर वो इश्क कब पैदा होगा, कैसे पैदा होगा, जो हमको जो असल चीज चाहिए, तो उसके लिए और कितनी मेहनत करनी पड़ेगी, मतलब क्या करने से वो चीज हासिल होगी, वहां तक नहीं पहुंच रहा है मेरा दिमाग अभी। आज आज कुछ इसके लिए बोला गया, आज तो सारा इसके लिए बोला गया स्टार्टिंग के अंदर। तो आपने सुना उसको कि हाँ, इश्क कैसे पैदा होता सुना है? सुना। आसान हाँ, रास्ता फिर क्या है? सुनूंगी मैं।
राइट, मेरे पास थोड़ी देर के लिए आवाज चली गई थी, उसमें आप कुछ सैयद का भी बोल रहे थे, वो पूरा मिस हो गया, तो मैं शायद सुनूंगी फिर से तो रिकॉर्डिंग। तो आपा इलम बिचारीस बराबर अटेंड करो, रिकॉर्डिंग भी ध्यान से सुनो, अभ्यास भी घर पे ध्यान से करो, राइट? तो और देखो ये मौला क्या। सवाल तो मैं 3 दिन पहले लिख के रखी हूँ, मतलब हम्म, आप आज बोले हैं जी। तो देखो मौला क्या फरमाते हैं कि जे दिन નો પાયો અક્કલ ઉપર નથી રચાયો તે આસ્તે આસ્તે हम्म, घसाई जैसे અને बिल्कुल રહેવા પામશે नहीं। तो यहाँ दिन का मतलब है समझ। हमारी जो सोच है ना, समझ है ना, वो अक्कल पे हम्म, यानी इंसानની અક્કલનું મૂળ પણ ઇમામની અક્કલ છે। તમારે ઇમામની અક્કल મુજબ ચાલવું જોઈએ, તમારે અમારા ફરમાન પ્રમાણે ચાલવું જોઈએ। तो हमारी हमारा जो दिन है ना, हमारी समझ, हमारी सोच, वो उसका बेस है ना, वो फरमान पे होना चाहिए। फरमान से वो चीज़ साबित होनी चाहिए, तो ही हमारा ईमान मजबूत रहेगा, नहीं तो हमारे खुदा न खास्ता हमको ही कल उठ के शक वसवसा पैदा होगा। अगर फरमान हम्म, से वो चीज़ प्रूफ होगी, तो एक ही किताब में लिखी हुई है, तो प्रूफ है। या आपसे कोई बाहर से पूछेगा, तो भी हम जवाब नहीं दे पाएगा। तो हमारी जो सोच है ना, समझ, वो फरमान पे होनी हम्म, चाहिए। तो ये चीज़ हमने कितनी बार सुनी है, राइट? तो हमको ये चीज़ हम्म, याद रहनी चाहिए। देखो मैं आपको हम्म, बताता हूँ, नहीं तो मैं शायद ये भी बोल सकता था कि पूरी कलाम मौला पढ़ो। तो देखो कलाम खुदा का याद करो। तो आपने तो याद किया है 313 फरमान, 33 कलाम। हम्म, नित पढ़ो, अभी उसको नित पढ़ो यानी हमेशा पढ़ो। तो यहाँ हम्म, पढ़ने का मतलब हमने हमारी मादरी ज़बान में पढ़ के तो याद किया, गुजराती, उर्दू में, राइट? तो अभी हम्म, याद करने के बाद क्या पढ़ने का? तो याद हम्म, करने के बाद यह पढ़ना है કે જ્યારે તમે ઇલમ પઢો છો ત્યારે બેસીને ખ્યાલ કરો, આ તરફ પણ ખ્યાલ કરો, પેલી તરફ પણ ખ્યાલ કરો। જ્યારે તમે બહુ ખ્યાલ પહોંચાડશો ત્યારે તેમાંથી यानी इल्म में से थोड़ું ઘણું समझी શકશો। तो अभी याद हम्म, करने के बाद एक फरमा बरदारी हुई, दूसरी के नित पढ़ो, हमेशा पढ़ो, यानी कि रेन दिन मिलो जाए इल्म मिजलस में, तो वेद हम्म, मुर्शिद बतलावे। बराबर? तो अभी हम्म, उसको नित पढ़ना है। 313 फरमान मुबारक कलाम मौला जो याद किया है ना, उसको आप पढ़ते रहो, यानी एक फरमान लो, उसपे बहुत मनन चिंतन करो, बहुत सोचो, बहुत सोचो। पूरा फरमान फरमाने का मकसद समझो, उसमें फरमान मुबारक में जितने जुमले आते हैं उसको समझने की कोशिश करो। हमारा फरमान है, एक-एक शब्दनी मायना काढो। इस तरह करने से क्या होता है, फरमान नूर है, हम उसमें गुम हो जाते हैं। अगर हम बोले ना कि हमारे मेरे इतने बद-अमाल है तो लिखो, एक पाटिये पे लिखो, तो पूरी ज़िंदगी वो बद-अमाल पे सोचने में चली जाएगी। दुनिया की मोहब्बत, बड़ाई, लेकिन एक काम करो, तो सारी चीज़ें उससे वॉश हो जाएगी, साफ़ हो जाएगी, वो इल्म है। इल्म से पहाड़ जैसी मुश्किल बाबत आसान हो जाती है। हम आपके लिए आसान मज़हब लेके आए हैं। इल्म के बगैर कोई भी काम नहीं होगा। तो ये जो रूहानी इश्क है ना, उसका आसान रास्ता ये है, इस तरह आपके दिल में रूहानी इश्क पैदा होगा। इस पे पहला तो ईमान होना चाहिए। अगर ये इल्मुल यकीन, ये जो लिखा हुआ है, हम जो सुनते हैं, उस पे ईमान नहीं है ना, तो आगे तो बात नहीं बनेगी। ऐनुल अकील हक़ुल यकीन, वो तो बनेगी ही नहीं। पहले इस पे ईमान होना चाहिए कि ऐसा करने से मेरे दिल में रूहानी इश्क पैदा होगा, होगा, होगा। तो ही आप काम कर पाओगे, नहीं तो हफ़्ते 10 दिन में, साल 2 साल में थक जाओगे। कब होगा? जी, ये आप पे दारोमदार है। हमारे अगले जन्म के कर्म कितने हैं? ये जन्म में हमने कितनी नाफ़रमानी की है? हम कितने बद-अमल कर रहे हैं? हम हमारे दिल में कितना भय, डर, फ़िक्र, शक, वसवसा है? कितने ज़ाहिरी ख़्यालात है? कितनी दुनिया की मोहब्बत बढ़ाई है? वो कितना हम्म, जमा करके रखा है? उसको ख़त्म करने में उतना टाइम ज़्यादा लगेगा। बैतुल खाल की बंदी के अंदर भी मौला ने फरमाया कि कई लोगों को तुरंत ही फ़ायदा हो जाता है। कई लोगों को ये दुनिया छोड़ने के थोड़े टाइम पहले नूर का दीदार नसीब हुआ। तो एक ही इसमें आज़म दिया है। लेकिन हमारे कर्म ऐसे हम्म, हैं, अगले जन्म के, इस जन्म के, तो कई लोगों को बहुत टाइम लगता है। मौला ने यहाँ तक फरमाया है, कई लोग हमारे फरमान पे चलते हैं लेकिन ईमान नहीं है, तो क्या फ़ायदा? तो ऐसे भी लोग हैं कि फरमान पे चलते हैं लेकिन वसवसा है, उनको शक है, तो फ़ायदा नहीं होता है। जो मुर्शिद ने दवा दी है डॉक्टर, वो डॉक्टर पे ईमान नहीं है। हम्म, तो ये सारी चीज़ें दारोमदार रखती है। तो पहला जवाब ये है, रूहानी इश्क पैदा होने का आसान रास्ता ये है, कलाम खुदा का याद करो, आपने याद कर दिया है। नीत पढ़ो अभी, इल्म मिजलिस में रेगुलर जाओ, इल्म मिजलिस की रिकॉर्डिंग सुनो, आप अपना होमवर्क करो, वॉइस तैयार करो, मनन चिंतन करो, सोचो। वो सोचते-सोचते आप गुम हो जाओगे। आप गुम हो जाओगे,
यारे आपके बदअमाल, दुनिया की मोहब्बत, बड़ाई, फ़िक्र, चिंता, डर, भय कब खत्म हो जाएगी आपको पता भी नहीं चलेगा। ये बिन इल्म तू पाक क्यों हुई थी? जब पाक हो जाओगे ना, तो रूहानी इश्क का हम्म, जो नूर है ना, वो रोशन होगा आपके अंदर। वो प्योर हम्म, पाक चीज़ है। तो ये आपका जवाब है कि किस तरह पैदा जी, होगा? तो इस तरह होगा। कब होगा? ओके, शुक्र तो है। वो हमारे पे है, राइट? कब होगा, राइट? जी, 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 मौला तो चाहता है कि जल्द से जल्द होवे, राइट? और जल्दी जी, होने का रास्ता बताया। 313 फरमान मुबारक ने आपने याद किया है, मैं नहीं बोलता हूँ फरमान मुबारक। जल्दी से कैसे हमारा रूह खुदा के नूर में वो हो जाए, वो सा भी रास्ता बताया। और आप जी, अपना खुद का जायज़ा लो। देखो, आप शांति से बैठ के आप अपने बारे में सोचो, आप डेढ़ 2 साल पहले इल्म मजालिस में आए, तभी आपकी हालत क्या थी और अभी हालत क्या है? मौला की हम्म, यादगिरी में इज़ाफ़ा हुआ कि नहीं हुआ? मौला की मोहब्बत, कुर्बत में इज़ाफ़ा हुआ कि नहीं हुआ? हमारे मैं पर्टिकुलर आपकी बात नहीं रही, कोई भी जो मेहनत करता है, उसको सोचना चाहिए कि जी, मेरे बद-अमाल कम हुए कि नहीं हुए या ख़त्म हुए? मेरी दुनिया की मोहब्बत बड़ाई ख़त्म हुई कि नहीं? मेरी फ़िक्र, चिंता, डर, भय ख़त्म हुआ कि नहीं? मेरे ज़ाहिरी ख़्यालात, मैं मज़हब का बातून समझने लगा हूँ कि नहीं? ये निशानी है कि हम करीब हो रहे हैं, राइट? तो करीब हो रहे हैं, तो मंज़िल नज़दीक आ रही है, तो इंशाअल्लाह ज़रूर हम अच्छा, मौला के नूर में एक हो जाएँगे। तो अंदर खुद अंदर आमीन, देखो, ये सब निशानियाँ हमको खुद दिखाई देगी। और हम जी, अच्छी तरह टाइम टेबल बना के फॉलो कर रहे हैं। शायद लोग पहले 10-10, 8-8 घंटे बिस्तर में रहते थे। अभी उनको पता चला तो सीरियस है कि भई बहुत जन्म लिए। अभी तो मौला फरमाते हैं कि इंसान को 6 घंटे नींद के लिए काफ़ी है। तो टाइम बचेगा ना, टाइम तो देना पड़ेगा जी, ना इल्म पढ़ने के, समझने के लिए, जमात खाने जाने के लिए। तो देखो कि हम कैसे हमारा टाइम टेबल बना के अच्छी तरह फॉलो करते हैं। हम कितना टाइम मज़हब के लिए, हमारे खुद के रूह के लिए देते हैं। तो ये सारी चीज़ें देखो हम्म, अपने आप में, तो हम खुद को जवाब मिल जाएगा। तो उसी के लिए तो मैं कहता हूँ कि रात को सोते वक़्त 15 मिनट रूहानी राज के मोमिन के फरमान पढ़ो, तो हमको पता चलेगा कि हम कहाँ पे हैं। सही है? राइट, और राइट, बताओ, सही है, सही। और बोलो। और एक ये फरमान है जो ये सवाल से रिलेटेड था, ये जो अभी इश्क का मैं अभी सवाल करी आपसे, हुँ, हुँ। तो उसके साथ में ये मैं जब ये फरमान पढ़ रही थी कि इंसान में जोश उत्पन्न થાય છે તે ખોટા જોશ છે, हुँ, તેને પણ ફરમાન અસર કરતા નથી. हुँ, તેઓને એમ થશે કે જેમ પાણીને આકાશ ઉપર રાખવાથી હવા થઈને ઉડી જાય છે, તે हुँ, આકાશ ઉપર જોશમાં ઉકળે છે અને અવાજ કરે છે. દિલનો જોશ પણ पानी माफक છે. तो हुँ, ये फरमान मतलब जो हमारे दिल में एकदम से इल्म के लिए मोहब्बत आ गई, रात दिन हम वही करते हैं, फिर उसके बाद वो जोश, उस जोश की बात कर रहे हैं मौला या किस जोश की बात कर रहे हैं? तो यहाँ पे थोड़ा सा कंफ्यूज हो गई थी मैं, हुँ। तो ये भी तो लिख के रख ली थी। तो ये समझाने के लिए मौला ने एक मिसाल दी कि आतश पे पानी डालने से જોશમાં ઉકળે છે ને હવા થઈને ઉડી જાય છે. તો દિલનો જોશ પણ આ રીતે પાણી માફક છે, राइट? तो हम कोई हम्म, आतिश कोई लोखंड के सलिए को गर्म करो और उस पे थोड़ा पानी छींटो तो सुम करके कैसे भराल होके उड़ जाता है, राइट? जी, तो कितना टेम्पररी होता है वो। इस तरह दिल का जोश हम्म, भी इस तरह है, मौला ने फरमाया। तो वो क्या है कि भाव हुआ પણ ભક્તિ ના हुई અને જીવડો ઉઠી हम्म, ચાલ્યો નિરાશ. પીરના બોધ જ્ઞાન સુણી જેણે ભેદ ન પાયા, તેણે ગાફલે જન્મ હરાયા, તેણે પાપીએ ફોગટ फेरा गाधा. तो हिंदू लोगों में क्या बोलते हैं, स्मशान वैराग. तो जब कोई मर्दे को जलाने जाते हैं ना स्मशान में, तो एकदम हम्म, नहा धो के सफेद कपड़े पहन के जाते हैं, राम नाम सत्य है बोल के जाते हैं, बराबर। अंदर जाते और एकदम सीरियस हो जाते हैं। थोड़ा टाइम लगता है कि भाई ये हमारे साथ में था, मेरा दोस्त था या मेरा बाप था, माँ थी, भाई बहन दोस्त था, गुजर गया, मुझे भी एक एक दिन ये दुनिया छोड़ के जाना है। तो ये स्मशान तक रहता है, स्मशान के दरवाजे के बाहर आया, बाद में किसको मरना है, अभी थोड़ा मरना है, राइट? मजा करो, खुदा को भूल जाओ, याद मत करो, जमात खाने मत जाओ, इबादत मत करो। तो इसको कहते हैं स्मशान वैराग, कि टेम्पररी रहता है, हमेशा कायम नहीं रहता है। तो इसको जोश बोलते हैं। एक पर्टिकुलर थोड़े टाइम जोश आया, बाद में बाद में वो हम कायम नहीं रहा। तो कितने टाइम तक कायम रहता है? जैसे कि अभी हम इल्म मिजालिस में है 2 ढाई घंटे, राइट? तो हम बराबर, हमको हम्म, ऐसा लगता है कि हम नूर की बारिश के अंदर है। कोई बदअमाल नहीं है, फ़िक्र, चिंता, डर, भय, दुनिया की मोहब्बत, बड़ाई कुछ नहीं है। ऐसा लगता है कि नूर, नूर है, नूर है। अभी इल्म मिजालिस पूरी हो गई हाँ, ना, तो देखो कितने लोग लाइन पे हैं और कितने लोग रिकॉर्डिंग सुनेंगे, उसकी असर हमको कहाँ तक रहती है। किसी को आधा घंटा रहेगी, किसी को 1 घंटा,
किसी को 2 घंटा, 4 घंटा ऐसे भी है कि भई इलम मिडलस में होवे कि इलम मिडलस में બહાર હોવે, उनका दिल एक जैसा ही है, રાઈટ? તમારા દિલ એવા પાક અને સાફ રાખો કે અમને પ્રત્યક્ષ જોયા જ કરો. कंटिन्यू प्रेजेंट टेंस है, જોયા જ કરો. એક ही हालत है उनकी दिल की. सुख दुख तो पिंडड़ी को आवना ने जावना, पण हृदय थकी सद धर्म ना वधाय. उनके जीवन के अंदर सुख आवे या दुख आवे, उनके दिल की हालत वही है. મોમન ને અગર રગત પિત્તનું દર્દ હોય તો પણ તેનું દિલ નુરાની અને દરિયાના પાણી જેવું સફેદ હોય છે. તેના પર ગમે તેટલા દુઃખ આવી પડે તો પણ તે દિલ ઉપર લાવતો નથી. ये लास्ट निशानी है हकीकती होने की. दिल पे कोई भी चीज नहीं आती है, उसका दिल हमेशा एक रहता है. जोश नहीं रहता है कि एक मिनट रहा कि एक घंटा रहा कि एक दिन रहा, बाद में वापस हालत ऐसी होगी, ऐसा नहीं. राइट? वो हमेशा ही रहता है. लेकिन ये रास्ते जी। के अंदर ये होता है, लेकिन हमको हिम्मत नहीं हारनी है. फिर सदरुद्दीन कहे તમે कदी नहीं हारो, જોઈ જોઈ पासा ढालो. तो मौला ने फरमान रूहानी समझन के फरमान में मौला ने बताया कि इंसान ફિરસ્તો થાય તેથી પણ ઉપર થાય. તો ફિરસ્તા ઉપર શું છે? ફિરસ્તા ઉપર શ્વાસ છે. तो फना फिल्ला हो सकता है. अगर नहीं होता है तो पाछो हैवान पण થાય. वही इंसान जो फिरस्ता और शाह फना फिल्ला हो सकता है, वो वापस हैवान भी बन सकता है, पत्थर भी बन सकता है. આ સગળું इंसानના પોતાના હાથમાં છે. આ બાબત નસીબ પર આધાર રાખતી નથી. लास्ट टाइम भी आपने सवाल पूछा था, उसके रिलेटेड भी ये जवाब है कि ये कोई ऐसी चीज नहीं कि जो नसीब पे आधार रखे हम बैठे रहे. बराबर हमारे हम्म। हाथ में है, हमको अक्ल दी, अभी अमल करना न करना हमारे हाथ में है. तो सिर्फ हमको जोश तक ही रखना है. जैसे आतस पे पानी डालो और वो स्टीम वराल होके उड़ जाता है, वैसा करना है कि हमेशा हमारी दिल की हालत एक ही रखनी है. सिया का नाम है बहता हुआ पानी, यानी नदी हमेशा बहती रहती है. वो सिंधु नदी के जैसी बहुत हिम्मत वाली, वेग वाली होवे, और वो कराची आगे मौला ने फरमाया कि समंदर में एक हो जाती है. राइट? वो रूह के मोमन बोले निरंतर आगे बढ़ते रहते हैं, वो पीछे नहीं जाते हैं. મોલાભાઈ તમારામાંથી ઘણા એક એવા છે જેઓ એક કદમ આગળ વધે છે, બે કદમ પાછળ જાય છે. तो विचार करो कि आ तो अधोगति थी, अधोगति है ना, आ तो माइनस हुआ. आप एक कदम आगे गए, दो कदम पीछे गए तो -1 हो गया. हमको रूह का मोमन बनना है, निरंतर आगे बढ़ते रहना है. तो उसके लिए प्रैक्टिस है ना, कसरतबाज सवा सारू मौला ने फरमाया. राइट? कल ही मुनीर आपा ने वाइज किया था, बताया था ना कि स्टार्टिंग में हमको तकलीफ पड़ती है हमारे जिस्म को पहलवान बनने के लिए, लेकिन आदत पाड़ने से आसान हो जाता है. तो आदत गिरानी चाहिए. प्रैक्टिस है, मज़हब की रोज़ की प्रैक्टिस है. बराबर? राइट। हुँ. राइट। और सुनाओ? बस बस हो गए। तो हो गया? इसके 5 साथ बोलते ही थे, ये अभी तो 3 ही हुए ये हैं. हाँ, एक तो ये सैयदों का था तो वो मैं सुनूंगी तो, और ये चौथा तो ये था कि ये फरमान के साथ में है कि વાદળા એક તરફથી આવે છે, वो भी कुछ फरमान है ऐसा कि બીજી તરફ ચાલ્યા જાય છે, तो वो भी ऐसे ही फरमान है ना. हाँ, तो वही बात हुई ना कि व हम्म। व वर्षा वर्षा वगર પેલું ગુજરાતી બોલते हैं ना कि બહુ ગાજ્યા પણ વરસ્યા नहीं, कि बोल आसमान में आवाज़ बहुत हुआ, गर्जना बहुत हुई, लेकिन बारिश तो हुई नहीं. हम्म, राइट? तो बारिश बातें तो बहुत की लेकिन अमल नहीं किया. तो मौला ने फरमाया कि જુઓ વાદળા એક तरफ ચડીને આવે છે અને બીજી तरफ જતા રહે છે વરસ્યા वगર. तो बादलों का काम है कि बारिश बरसाना चाहिए ना. तो हमने बातें तो बहुत की लेकिन उस पे अमल नहीं किया. तो देखो इल्म मिडलस में आना वो भी अमल है, लेकिन हम जितने ईमान से आए उतने ईमान से वापस जाए तो क्या फ़ायदा? हमें यहाँ मौला ने कुछ नसीहतें की, हमारे जो सवाल थे उसके जवाब हमको मिले. अभी वो जवाब लेके हम घर में जाके कबोर्ड में रख देंगे, यानी हमने एक बाजू रख दिया, उस पे अमल नहीं करेंगे, तो हम कैसे आगे बढ़ेंगे? तो ये मिसाल यही हुई कि एक बादल चढ़ के आते हैं और बिना बारिश देख के चले जाते हैं. तो मौला ने एक मिसाल दी, राइट? तो हमको आगे हाँ, बढ़ना है, हमारा ईमान दिन प्रतिदिन ज़्यादा मजबूत दुरुस्त करना है. राइट। सही है बा? तो आसान रास्ता यही है कि फरमानों पे अमल करना है, बस बराबर है, वो एक ही चीज है, उसी से हम बराबर. जहाँ तक जाना चाह रहे जा सकते हैं. राइट। अच्छी तरह टाइम टेबल सही बनाओ है अपना, 2 जी। टाइम जमात खाने जाओ बराबर, जमा खाने दुआ जाके इबादत करो, कोई राइड का मसला है, तबीयत का मसला है तो घर पे वो वक़्त बराबर गुज़ारो. जमात खाने में जो जो दुआ इबादत बंदगी होती है, 6 घंटे मौला ने फरमाया इंसान को नींद के लिए काफ़ी है. तबीयत बहुत ख़राब है, उम्र हो गई, दवाई लेते हैं तो बराबर आधा 1 घंटा ज़्यादा बेड में रहे, लेकिन वो दरमियान भी मौला को याद करो. और बाकी जो टाइम है, हम बिज़नेस करते हैं, जॉब करते हैं, हाउसवाइफ है, तो उसके मुताबिक बराबर हम टाइम टेबल बनावे और मौला को याद करते रहे बराबर.
ज़्यादा कॉन्संट्रेट करते रहे हम मौला को याद करने में, बराबर? तो इंशाल्लाह जी जी। ज़रूर बरकत होगी और बहुत फ़ायदा है। शुक्ला इल्म जी। मजालिस में एक स्कूल है, हमको रेगुलर यादें मिलती रहती है, बराबर? हमेशा हमारे जी ख्याल में मौला बसा हुए रहते हैं, बराबर? जी। शुक्र शुक्र। तो थैंक यू वेरी तो मच आपा पूछने के लिए। सवाल के जवाब तो मेरे को मिलते हैं, लेकिन वही सवाल में मैं आपसे जब सेटिस्फाई हो जाती हूँ ना, तो मेरे को ऐसा लगता है कि मैं 100% सेटिस्फाई हो गई। इसीलिए भाई वही सवाल बार बार रिपीट करके पूछती हूँ, तो आई एम सॉरी इसके लिए। नहीं, नहीं, आप पूछो, कोई मसला नहीं है। लेकिन अगर आप खुद महसूस कर रहे हो कि आपको सवालों का जवाब मिल रहा है, तो मौला का शुक्र करो। जी, मौला मुर्तज़ा अली इनके अल्हम्दुलिल्लाह। समुंदर है, हम नहीं है। बराबर में तो टपाली हो। तो आप आपके जो जैसे वो टपाल पे एड्रेस लिखा होता है, इस तरह वो एड्रेस देखने की कोशिश करता हो कि भैया नसरीन आपा का ये इनका है, राइट? वो जवाब देने की कोशिश करता हूँ, राइट? लेकिन आपका दिल जी आपको गवाही देता है कि आपके सवालों, आपके मसलों का हल हो रहा है, आपको जवाब मिल रहा है, तो अभी उसके जी। मुताबिक अमल करना चाहिए। लेकिन हाँ। इस तरह एक तरफ हम ऐसा भी बोलो कि वही सवाल मैं बार-बार पूछ रही हूँ, तो आपको इसके बारे में सोचना चाहिए कि इसका तो ऑलरेडी मुझे जवाब मिल गया है, तो हम्म। दोबारा वही चीज़ पूछने का क्या मतलब है, बराबर? तो राइट। उस जो जवाब मिला है उसमें हमारा ईमान कितना, हमारे यकीन कितना मज़बूत है, राइट? हम्म। तो उसपे उसके मुताबिक हमको अमल करना है, बराबर? राइट। कोई मसला नहीं, ज़रूर पूछो, ठीक है? जी, थैंक यू वेरी मच। यू आर शुक्र मोस्ट मौला, वेलकम, या थैंक अली यू, शुक्र मदद। मौला, मौला अली मदद। मौला आपको सबको सुखी सलामत आबाद रखे, सारी नेक उम्मीदें पूरी करे। आमीन। तो હવે આપના ફોન મ્યુટ કરી દો. તો સોરી તમારા ઓલરેડી 22 મિનિટ વધારે લીધી છે, બીજી 8 મિનિટ એટલે આજે અડધો કલાક વધારે થશે. તો હજુ 8 મિનિટ થશે તો કોઈને રોકાવું તો રોકાઈ શકે છે, કોઈને જવું તો જઈ શકે છે, પછી રેકોર્ડિંગ મળી જશે. તો હવે આપણે મૌલાના ફરમાન મુબારકની યાદી આપીએ, દુઆ આપીને ઇલમ મજાલિસ પૂરી કરીએ. તમે અમને ઘણા વહાલા લાગો છો, તમને અમે અમારા અજીઝ ગણીએ છીએ. આ બધો ઈશ્ક તમારા વિચાર અને મોહબ્બત વાસ્તે છે. અમે તમારા તરફથી ઈશ્ક ઈચ્છીએ છીએ, તેથી તમને સારો રસ્તો દેખાડીએ છીએ. જેમ માવિત્ર પોતાના બચ્ચાઓનો હાથ જાલીને ચલાવે છે, તેમ અમે તમને ચલાવીએ છીએ. જુઓ, આવો મોટો દરિયો છે, તેમાં પહાડો અને મોટા મોટા જાનવરો છે. તે બધું પસાર કરીને અમે અહીં આવ્યા છીએ, તે ખાસ અમારા મોમનોને માટે આવ્યા છીએ. અમે અહીં આવ્યા છીએ તે તમારા જીવના છુટકારા માટે આવ્યા છીએ. અમે તમારા સારા કામ કરવા માટે આવ્યા છીએ. અમે તમને સહેલે રસ્તે પાર ઉતારવાને માટે આવ્યા છીએ. અમે તમારા માટે આસાન મઝહબ લઈને આવ્યા છીએ. ઇલમ વડે પહાડ જેવી મુશ્કેલ બાબત આસાન કરી દેવાય છે. અમારું દિલ ચાહે છે કે અમે હંમેશા તમારી પાસે રહીએ. જાહેરની જુદાઈ ઘણી સખ્ત છે, પણ અલ્હમ્દુલિલ્લાહ બાતુનમાં અમે અને તમે જુદા નથી. બાતુનમાં અમે હંમેશા તમારી પાસે છીએ. અમે અને તમે એક છીએ. હંમેશા અમે અને તમે જુદા નથી. તમે અમારા મુરીદ, અમારી હકીકતી ઓલાદ માફક છો. મુરીદ તથા મુર્શીદની દરમિયાન કાંઈ પણ જુદાઈ નથી. મોમન અને મુર્શીદ ક્યારે પણ જુદા નથી. તેઓ હંમેશા એક જ છે. એવી રીતે દિલ હંમેશા મજબૂત કરી એક દિલ રાખવું જોઈએ. તમે અમારો ઈશ્ક રાખો છો અને અમે તમારો ઈશ્ક રાખીએ છીએ, ત્યારે હવે તમારામાં અને અમારામાં કાંઈ જુદાઈ નથી. અમે અમારા દિલથી તમને દુઆ કરીએ છીએ કે ખુદાયા તેમના દિલમાં એવી તાકાત બક્ષ કે આઝાદ થાય, હકીકતી થાય, ખરાબીથી દૂર ભાગે, રસ્તો સવળો પકડે અને સીધે રસ્તે ચાલે. ખુદાયા તેઓને હકીકતી આંખો બક્ષ. આ દુઆ સઘળી દુઆ કરતા વધારે છે. ઇન્શાઅલ્લાહ અમારા ફરમાન હંમેશા દિલમાં રાખજો, ભૂલી નહીં જશો. એમ ન બને કે જ્યાં સુધી અમે જાહેરીમાં અંતરે હાજર છીએ, ત્યાં સુધી અમારા ફરમાન વાંચો અને પછી ન વાંચો, એમ નહીં થવું જોઈએ. જેમ જ્ઞાન વાંચો છો તેમ અમારા ફરમાન વાંચજો. જેમ જ્ઞાનની માયના કાઢો છો તેમ અમારા ફરમાનની પણ માયના કાઢજો. અમારા ફરમાન એ જ જ્ઞાન છે. જ્ઞાનમાં, હદીસમાં, કુરાનમાં છે, તેથી 100 ગણું અમે તમને ફરમાન દ્વારા સમજાવીએ છીએ. હમણાં જે ફરમાન થાય, જેમાં તમારો જીવનો છૂટકો થાય, તે પઢો. અમારા મોમન સારું એક ફરમાન જ બસ છે. અમારા સિધાવ્યા બાદ એવું નહીં સમજતા કે સાહેબ સિધાવી ગયા. જેમ તમે ઇમામને હાજર સમજો છો તેમ હાજર સમજજો. હાજર ઇમામ જાહેરીમાં હંમેશા હાજર નથી બેસી રહેતા, પણ તેઓને હાજર સમજવા જોઈએ. અમે પણ હંમેશા તમારી પાસે બેઠા છીએ.
અમે તમને સૌને એ ખાતરી આપવા ઈચ્છીએ છીએ કે તમે અમારી નજીક છો અને હંમેશા અમારા હૃદય અને વિચારોમાં છો. અમે જગતભરના ઇસ્માઇલીઓની ઉન્નતિ અને પ્રગતિ માટે અમારી જિંદગી અર્પણ કરી છે અને તમારા સર્વે સુખ અને સફળતા માટે દુઆ કરીએ છીએ. ખાનાવદાન ખાનાવદાન. અમે દુઆ કરીએ છીએ કે તમે સુખી હો, તમારામાં શક્તિ હોય, તમારામાં સંપ હોય, તમારા દિલોમાં પ્રમાણિકતા અને નમ્રતા હોય, તેમજ તમારામાંના દરેક એ રૂહાની સંતોષ ધરાવતા હોય કે જે તમારા જીવન દરમિયાન તમને દોરવણી આપે, ભલે તમારા સંજોગો જે પણ હોય. અમે આશા રાખીએ છીએ અને દુઆ કરીએ છીએ કે તમે હંમેશા સુખી રહો, સફળ હો અને સર્વે ઉપરાંત તમારા દિલ હંમેશા નૂર, ઈમાન, નમ્રતા અને આનંદથી ભર્યા રહે. ખાનાવદાન ખાનાવદાન. આજે સાંજે અમે સીધાવીએ ત્યારે અમે એમ ચાહીશું કે તમે બે બાબતો યાદ રાખો. એક તો એ કે અમે તમારામાંના દરેકની યાદ, દરેકનો ચહેરો અમારા હૃદયમાં લેતા જઈશું. બીજું એ કે અમારા માટેનો તમારો પ્રેમ કદી પણ હોઈ શકે તે કરતાં અમારી જમાત માટેનો અમારો પ્રેમ ઘણો પ્રબળ છે. અને અમે ઈચ્છીએ છીએ કે તમે એ યાદ રાખો કે જ્યારે અમે સીધાવીશું ત્યારે તમારામાંના દરેક અમારા હૃદયમાં, અમારી દુઆઓમાં અને અમારા વિચારોમાં હશો. વળી તમને યાદ રહે કે ઇમામ તમને વધુ ચાહે છે. તમે તેમને ચાહી શકો તે કરતાં ઘણું જ વધુ ચાહે છે અને આ જ્ઞાનમાં તમારે મજબૂત રહેવું જોઈએ. ખાનાવદાન ખાનાવદાન. અમે તમને સૌને ખાસ, ઉત્તમ, પ્યાર ભર્યા દુઆ આશીષો ફરમાવીએ છીએ. ખાનાવદાન, ઉત્તમ દુઆ આશીષ. ખાનાવદાન. હાજરીન તમામ ઇલ્મ ઇજલસના ભાઈ બહેનોને અને જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોને અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવિન આલમીન ધણી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ રહીમ અલ હુસૈની હાજર ઇમામ મહેરબાની કરી કરમ બક્ષી ફરમાવી દયા કરી મૌલા દરેકને, એમના બચ્ચાઓને મૌલા સુખી સલામત અને આબાદ રાખે. આમીન. મૌલા દરેકનું ઈમાન છેલ્લા દમ સુધી સલામત રાખે. આમીન. મૌલા બધાની નેક ઉમેદો પૂરી કરે. આમીન. મૌલા બચ્ચાઓને એજ્યુકેશનમાં એક્સેલ કરે. આમીન. મૌલા બચ્ચાઓને નેક તોફીક આપે. આમીન. મૌલા દરેકને અને બચ્ચાઓનું ઈમાન છેલ્લા દમ સુધી સલામત રાખે. સિરાતલ આમીન. મુસ્તકીમ પર કાયમ રાખે. આમીન. મૌલા બધાની કુલ મુશ્કેલીઓ, બીમારી, બલા, આફતો, તકલીફો, મૂંઝવણો, ગેરસમજણો દૂર કરે. આમીન. ધંધા રોજગાર કમાણીમાં બરકત આપે. કોઈના કરજવાન કે આમીન. મોહતાજ ન રાખે. દીન અને દુનિયામાં આસુદા કરે. આમીન. મૌલા દરેકના કુલ ગુનાહ માફ કરે. આમીન. મૌલા દરેકની ખિદમત કબૂલ કરે. ખિદમતનો બદલો આમીન. દીન અને દુનિયામાં આપે. આમીન. ખિદમત દરમિયાન કોઈ પરખ કે કસોટી ના નાખે. આમીન. મૌલા વધારે ખિદમત આપે. વધારે આમીન. ખિદમત કરવા માટે હિંમત, શક્તિ અને પ્રેરણા આપે. આમીન. મૌલાએ મહેરબાની કરી કરમ બક્ષી ફરમાવી દયા કરી. મૌલાએ દરેકની ખિદમત કબૂલ કરી. ખિદમતનો બદલો દીન અને દુનિયામાં આપ્યો. ખિદમત દરમિયાન પરખ કે કસોટી ના નાખી. મૌલાએ વધારે ખિદમત આપી. વધારે ખિદમત કરવા માટે મૌલા હિંમત, શક્તિ અને પ્રેરણા આપી. આપણે મૌલાના લાખો શુક્રિયા અદા કરીએ. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. આમીન. 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 મૌલા દરેકને જમાતખાનાના હાજરીમાં નિયમિત રાખે. આમીન. મૌલા દરેકને દુઆ, દસો, શુક્રીદ ઇબાદતમાં ભરપૂર રાખે. આમીન. મૌલા ઇલમ બિજલસના ભાઈ બહેનોમાં અને જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોમાં આપસમાં, ફેમિલીમાં, કુટુંબમાં, જમાતમાં સંપ, સલાહ, ઇખલાસ અને મોહબ્બતમાં વધારો કરે. આમીન. લાંબુ તંદુરસ્તી ભર્યું આયુષ્ય આપે. આમીન. આપણા દેશમાં અને જગતભરમાં જ્યાં પણ અશાંતિ છે ત્યાં સુખ, શાંતિ, સલામતી અને આબાદી ફેલાવે. આમીન. આપણા દિલ નૂર, ઈમાન, નમ્રતા અને આનંદથી ભર્યા રાખે. આમીન. ઇલ્મ જ્ઞાનમાં વધારો કરે. હકીકતી સાચી સમજ આપે. આમીન. બાતુની નૂરાની દીદાર નસીબ કરે. આમીન. આ જન્મમાં જ આપણને મૌલા એમના નૂરમાં એક કરી દે. આમીન. આજની તમામ ઇલ્મ ઇજલસના ભાઈ બહેનોના ફેમિલીના રૂહાની મેમ્બરોના અને જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોના ફેમિલીના રૂહાની મેમ્બરોના અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવિન આલમીન ધણી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ રહીમ અલ હુસૈની હાજર ઇમામ મહેરબાની કરી કરમ બક્ષી ફરમાવી દયા કરી કુલ રૂહાનીઓના કુલ ગુનાહોની માફી બક્ષે. આમીન. બાતુની નૂરાની દીદાર નસીબ કરે. આમીન. અસલ મુબારકમાં વાસલ કરે. આમીન. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. થેન્ક યુ વેરી મચ. તમારા બધાનો ઘણો આભાર.
સોરી ચાહું છું, દરગુજર ચાહું છું કે તમારો અડધો કલાક વધારે લીધો. તો આશા રાખું છું, દુઆ કરું છું તમને ઘરે કે બીજી કોઈ પણ જગ્યાએ તમને કે કોઈ બીજાને તકલીફ ના પડે. થેન્ક યુ વેરી મચ. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. તમારો ઘણો ઘણો આભાર. યા અલી મદદ. Mola Ali Madad.